नमो वितरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमकारो सर्व पावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदय क्षेत्रमा विचरता वर्तमाने महाविदय क्षेत्રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। 33 कोटि देवी देवताओं ने 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। वितराग शासन देव देवियों ने वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। निष्पक्षपाती शासन देव देवियों ने निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छूं। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। जगत भरना संत पुरुषों योग बळ જગતભરના સંત પુરુષોનું યોગ બળ जगत भरना सत्पुरुषों योग बळ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને प्रगट ज्ञानी पुरुष दादा भगवान योग बळ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ समस्त विश्वનું कल्याण करो कल्याण करो कल्याण करो। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। हे श्री पद्मावती माँ हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ हे श्री चक्रेश्वरी माँ हमें आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને प्रार्थना करिए छे के અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओं ने हम સર્વે મહાત્માઓને मोक्ष मार्ग ने लायक
મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ. પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ વર્ણન કરવાની અને સ્યાદવાદ વર્ણન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે જે વાત કરીએ છીએ એને કહેવાય છે સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મ વિજ્ઞાન. આ જગતમાં બે પ્રકારના સાયન્સ છે, એક ભૌતિક વિજ્ઞાન, એક આધ્યાત્મ વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન ને આધ્યાત્મ વિજ્ઞાનના ફંડામેન્ટલમાં કોઈ ચેન્જ નથી. ફંડામેન્ટલમાં કોઈ ચેન્જ નથી. ભૌતિક વિજ્ઞાન 5 તત્વોને બિલીવ કરે છે. એક તો મેટર, જેને જળ તત્વ કહીએ, મોશન ગતિ સહાયક, સ્થિતિ સહાયક સ્ટેબિલિટી, ટાઈમ એન્ડ સ્પેસ. આ 5 પ્રકારના તત્વોને દુનિયાના તમામ સાયન્ટિસ્ટો એક્સેપ્ટ કરે છે. એને ભૌતિક વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? અને એની સામે આત્મા ઉમેરી દો તો એને સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવાય. That is the fundamental and basic difference. Otherwise, both are the same. Now you understand? Yeah. Okay. So we are not talking about any religion, any god, any gurus, any rituals, and we are not talking about the gurus and shishya. Now you understand? Okay. આ આધ્યાત્મ વિજ્ઞાન એટલા માટે જરૂરી છે, કોમન પીપલ માટે, પણ થિંકર પીપલો માટે આ વિજ્ઞાન છે, વિચારક માટે. જે લોકો ધર્મમાં સ્થિર થઈ ગયા છે અને જે લોકો ધર્મની બાઉન્ડ્રી જેને બાંધી દીધી છે, જેને કમાઉટ નથી થવું, એના માટે આ સાયન્સ કામનું નથી. સમજાય છે? પણ જે ઓપન માઇન્ડના છે, થિંકર છે, અને કંઈક આગળનું વિચારવા માગે છે કે આ જગતમાં હું જે જાણું છું એ તો સત્ય છે, પણ આ જગતનું સનાતન સત્ય એવું હોવું જોઈએ કે જે હું જાણતો નથી ને જે જાણવામાં મને રસ છે. એવા થિંકર પીપલો માટે જ આ સાયન્સ છે. એટલે કાયમ માટે આ વિજ્ઞાન માસ ઓફ પીપલ માટે રામ અને કૃષ્ણ હતા ત્યારે પણ હતું નહીં. એટલે સાયન્સ માસ ઓફ પીપલ માટે ના હોય, ધર્મ હોય માસ ઓફ પીપલ માટે. કારણ કે ધર્મની અંદર રિચ્યુઅલ્સ છે, અહીંયા આગળ પ્રિન્સિપલ છે. ધર્મની અંદર એક્શન બેઝ ઉપર છે, અહીંયા વિઝન બેઝ ઉપર છે. ધર્મની અંદર કંઈ એચિવ કરવાનું છે, અહીંયા કંઈ જ એચિવ કરવાનું નથી. સેપરેશન between relative and real. That's it. આ ફંડામેન્ટલ ચેન્જ કહું છું. અને દુનિયાના તમામ ધર્મો, તમામ ઓલ રિલિજન, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, બધાની વાત કરું છું. દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કહેવાય અથવા તો પિરામિડ. એક જ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, એક જ પ્રકારના ફોર્મેટ ઉપર કામ કરે છે. એક ગોડનું સિમ્બોલ હોય, ગુરુનું સિમ્બોલ્સ હોય, મંદિરનું સિમ્બોલ્સ હોય, મંત્ર હોય, બુક્સ હોય, ડિસાઇપલ્સ હોય, ફોલોઅર્સ હોય, રિચ્યુઅલ્સ હોય અને સંસ્થા હોય. That is to be called a format. Now you understand? Or the other name is pyramid. That's it. અને આપણે જે વાત કરીએ છીએ બિયોન્ડ ફોર્મેટ છે, એટલે અમે ફોર્મેટની કોઈ વાત આવશે. Now you understand? Yeah, exactly. Okay. એટલે આ બેઝ કોડ તમને પેલું ખ્યાલ આવે ને એટલા Yeah, માટે. બરાબર છે. Yeah, that's નહીં તો very તમને એમ interesting. થાય- Yeah, that's in line with my interest. That's it. કે ભાઈ તમે કહો કે ભાઈ રામે શું કર્યું, કૃષ્ણે શું કર્યું, that is not my subject. Okay. Yeah, એટલે that's- સ્વાભાવિક that's છે કે really સામાન્ય good. માણસો આનાથી ટેવાયેલા હોય અને એના આધારે જ વાત કરતા હોય, ત્યારે ઇટ ઇઝ ઓકે. પણ મારી પાસે એ સબ્જેક્ટ નથી.
Yeah, that's, Anyway. this is really good. This is Yeah. what I'm looking. ગીતામાં ભગવાન કહે છે ને મારી જળ અને ચૈતન્ય બે That's પ્રકારની it. પ્રકૃતિ છે. એમાં જળ પ્રકૃતિને આપણને ખ્યાલ આવે પણ ચૈતન્ય પ્રકૃતિને સમજવામાં મને વધુ ઇન્ટરેસ્ટ છે. એટલે right? યા એટલે મારી જે બધી વાતો છે ને બધી એ આપણા ઈસરો અને નાસાના ઇન્ડિયન સાયન્ટિસ્ટો સાંભળે છે અને they ask so many questions about the spiritual side because they like it because the basic principle are the same. એમાં ડિફરન્સીસ છે નહીં અને બધાના સાયન્ટિફિક આન્સર છે ઓન અ બેઝ ઓફ પ્રિન્સિપલ. ઇટ ઇઝ નોટ લાઈક યુ બિલીવ ઇટ. Yeah. તમારે માનવાનું નહીં, શ્રદ્ધાની વાત નહીં, સિદ્ધાંત. અને સિદ્ધાંત પાછો કેવો યુનિવર્સલ ટ્રુથ, સાંપ્રદાયિક ટ્રુથ નહીં કે તમે માનો છો ને હું નથી માનતો એવું ના હોય. સાયન્સમાં એવું હોય નહીં, સમજાય છે? ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. ના માનતા હોય બીકોઝ દે આર નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ બટ ધ સાયન્સ ઇઝ ધેર. એનીવે એટલે મેઇન વસ્તુ એ છે કે આખી જે દુનિયા છે એ દુનિયા અને આપણે એક શરીર એ વન ઓફ ધ યુનિટ છે. શું છે? વન ઓફ ધ યુનિટ. અને યુનિટ જે છે એ લાઈવ યુનિટ છે, લાઈવ જીવતું. હવે એઝ અ ક્રીચર, એઝ અ હ્યુમન, કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય કે મને હેપીનેસ જોઈએ છે, એવરીવન એની વે પણ દે નીડ ધ હેપીનેસ. કોઈ પણ રીતે, ખાવામાં, પીવામાં, કપડામાં, પૈસામાં, માન આપે તો મળે, મને પ્રોપર જોબ મળે તો મને, પૈસા મળે તો મને, વોટ એવર ઇટ ઇઝ. પણ ગોલ શું છે? હેપીનેસ. લગ્ન કરવું, બાળકો જોઈએ, એજ્યુકેશન જોઈએ, ડિગ્રી જોઈએ, બધું જ જોઈએ, પણ પર્પઝ શું છે? હેપીનેસ. ગોલ ઇઝ હેપીનેસ. હવે સ્વાભાવિક છે કે એઝ અ હ્યુમન દરેક વ્યક્તિને હેપીનેસ જોઈએ, કોઈને અનહેપીનેસ પસંદ નથી. પ્રશ્ન એ થાય છે કે હેપીનેસ ક્યાં છે એ કોઈ જાણતું નથી. અને જ્યાં જાણે છે અને મેળવવા પ્રયત્ન કરે છે ત્યાં હેપીનેસ છે. So each and every person, they fail is in his life to success, to realize the happiness. And so that the cycle of rebirth is continuous to achieve the goal of happiness from birth to birth. જન્મ મરણના ચક્કરમાં જીવ ભટકી રહ્યો છે કેટલા અવતારોથી. શેના માટે? સુખ માટે. એને સાધન મળ્યા, સંપત્તિ મળ્યા, સંબંધો મળી, સત્તા મળી, બધું જ મળ્યું એને દરેક અવતારમાં. ઘર, પરિવાર બધું જ મળ્યું, પણ હેપીનેસ ના મળ્યું. જેમાં હેપીનેસ માની હતી એ મળવા છતાં પણ હેપીનેસ ના મળી. સમજાય છે? તમને કહ્યું કે મારે આટલી ડિગ્રી મેળવી છે, તમને મળી ગઈ, પણ હેપીનેસ ફીલ ના થઈ. તમને આવી જોબ મળવી જોઈએ, મળી ગઈ, હેપીનેસ ફીલ ના થાય. તમને આટલા પૈસા મળવા જોઈએ, માનો કે મળી ગયા, હેપીનેસ ફીલ નહીં થાય. તમારે આવી વાઈફ જોઈએ છે, વાઈફ મળી ગઈ, હેપીનેસ ફીલ ના થાય. તમારે 2 બાળકો જોઈએ તો બાળકો મળી ગયા, હેપીનેસ ફીલ ના થાય. તમને માન મળવું જોઈએ, માન મળ્યું, હેપીનેસ ફીલ ના થાય. કેમ? કારણ કે છે નહીં, ફક્ત આપણી બિલીફ છે. આપણી બિલીફ છે. જેમાં સુખ નથી એમાં સુખ માન્યું માટે આપણી બિલીફ છે. મને આ કપડાં ગમે છે એટલે આઈ ફીલ હેપીનેસ, પણ કપડામાં સુખ આપવાનો સ્વભાવ છે? કપડામાં સુખ આપવાનો સ્વભાવ છે? આ કપડાં તમને પહેરાવું તો જો આનો નેચર હોય તમને લાગવું જોઈએ ને, એટલે આનો સ્વભાવ છે. તમને પીઝા ભાવે છે અને માટે તમને પીઝા ખાતા આનંદ આવે છે, મન નથી ભાવતો તો ઇટ્સ ડિપેન્ડ ઓન બિલીફ. એટલે પીઝાનો સ્વભાવ નથી, બરાબર છે? તમને આ ઘર ગમે છે માટે તમે એન્જોય કરો છો, આ ઘર બીજાને નથી ગમતું, ઇટ મીન્સ ઇટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ, બટ નેચર ઓફ હાઉસ ઇઝ નોટ ગીવ ધ હેપીનેસ. તમને પૈસામાં સુખ લાગે છે, પેલો કે મારે પૈસાની જરૂર નથી, વન્સ અગેન યોર બિલીફ. પેલો કે મને સત્તામાં સુખ લાગે છે, પેલો કે મને સત્તા ગમતી જ નથી, વન્સ અગેન ઇટ્સ બિલીફ. બધી વસ્તુના ઉપર આધાર છે, પણ ફેક્ટ ક્યાં છે? ફેક્ટ એટલે વિધાઉટ માય બિલીફ આઈ ફીલ હેપીનેસ. જેમ કે સુગર, ખાંડનો સ્વભાવ મીઠાશ આપવાનો છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિના મોઢામાં ખાંડનો ટુકડો મૂકું
તો એની માન્યતા હોય કે ના હોય, મીઠાશ અનુભવે કે નહીં, કારણ કે નેચર કોનો છે, માં બિલીફની જરૂર. તો આ દુનિયામાં એક પણ વસ્તુ એવી છે કે જેનું સ્વભાવ સુખ આપવાનું હોય વિધાઉટ માય બિલીફ. એવી એક વસ્તુ હોય તો બતાવો કે જે આપણે 5 સેન્સીસથી ફીલ કરીએ છીએ, 5 ઇન્દ્રિયોથી જે આપણે અનુભવીએ છીએ, એમાંની એક પણ વસ્તુ એવી આપો ખાલી કે જેનો સ્વભાવ સુખ આપવાનો હોય. જસ્ટ વન એક્ઝામ્પલ એઝ પર યોર એક્સપિરિયન્સ. તમે કહી શકશો બેન? ઓકે ના, આ બધાને ખબર છે એટલા I માટે can tell one like adrenal pro. Eh? Adrenal support, like when you take it, you feel good, right? So that's like a kidney. So when Medicine. Yeah. medicine, adrenal pro, right? So that's one of the element which just gives. It's temporary though; it's not permanent. But- Nothing is permanent, right? It's just એડ્રિનલની વાત કરો છો પણ તે જેને ડાયજેસ્ટ થાય એના માટે કામનું છે, ના થાય તો yeah, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યોર ફિઝિકલ ફિટનેસ. right. એટલે બધી વસ્તુ બિલીફ છે. Mm-hmm. એનો સ્વભાવ તો સુખ આપણને તમને ફીલ થાય છે, શું થાય છે, Feel. બટ નોટ નેચર. Mm-hmm. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો સ્વભાવ સુખ આપવાનો હોય. Mm-hmm. લોકો કે ભગવાનમાં સુખ છે, તો હું ખૂબ તારી બિલીફ છે. તમે રામ ગમે છે તો રામને જ્યારે તું જોયે ત્યારે તને આનંદ થાય છે, ફોટો જોઈએ તો. પણ આ કહે છે મને કૃષ્ણ ગમે છે, એને રામમાં સુખ નથી લાગતું, તો વન્સ અગેન ઇટ્સ બિલીફ. તમે કહો છો આ મંત્ર બોલું છું મને આનંદ થાય છે, વન્સ અગેન યોર બિલીફ. તમે કહો છો આ રિચ્યુઅલ્સને ફોલો કરું છું અને આઈ એન્જોય, વન્સ અગેન યોર બિલીફ. એ બીજાને ગમતું. તો આપણે બિલીફની વાત નથી કરવી, યુનિવર્સલ ટ્રુથની વાત કરવી છે. શેની વાત કરવી છે? Universal. That's it. તો રિયલી સ્પીકિંગ આ દુનિયામાં દરેક વ્યક્તિ સુખ મેળવવા પ્રયત્ન કરે છે, પણ છે ખરું? પ્રશ્ન એ છે. બધા પ્રયત્ન કરે છે, એવરીવન they try is level best, correct, as per his ability and capacity, but nobody is success. In our society આપણે કોઈને જોતા નથી કે એ માણસ સુખી થઈને ગયો. એવું નથી કે દુઃખી થઈને ગયો છે, પણ જે મેળવવા માંગતો હતો સુખ એને મળ્યું નથી. દરેક માણસ દુઃખી થઈને જાય છે એવો આપણો આશય નથી, પણ જે હેપીનેસ ફીલ કરવા માંગતો હતો એ એને કરી નહીં, અને માટે એની ઈચ્છાઓ બાકી રહી ગઈ. જો મળી ગયું સુખ તો ઈચ્છા હોય તો સાયકલ ઓફ ધ રિબર્થ ઇઝ ક્લોઝ. એનીવે, એટલે સુખ, પહેલો પ્રશ્ન સુખ ક્યાં છે? આ પહેલો ફંડામેન્ટલ ક્વેશ્ચન. એના સ્પિરિચ્યુઅલ પાર્ટ ફંડામેન્ટલ ક્વેશ્ચન, સુખ ક્યાં છે? બહાર કોઈ જગ્યાએ છે નહીં. અને આપણે આ 5 ઇન્દ્રિયોથી ફીલ કરીએ છીએ, બુદ્ધિથી ફીલ કરીએ છીએ કે ઇટ્સ અ બિલીફ, પણ ફેક્ટ નથી. તો સુખ ક્યાં છે? તો કે સુખ અંદર છે, અને તે આત્માનો સ્વભાવ છે. શેનો સ્વભાવ છે? આત્માનો સ્વભાવ છે. હવે તમને એમ થશે કે આત્માનો સ્વભાવ છે, હાઉ આઈ કેન પ્રૂવ, હાઉ આઈ કેન બિલીવ? તિજોરીમાં $1 મિલિયન મૂક્યા હોય, તિજોરીને આનંદ થાય અને એના માલિકને વાય એના માટે એની કિંમત છે. Belief છે. ના, પણ પૈસા તિજોરીમાં છે, હું તો ખાલી માલિક છું. માલિકને belief. પૈસા ત્યાં છે, તિજોરીમાં પડ્યા છે, અને માલિક હું છું. આનંદ મને થાય છે, તિજોરી નથી થતો. Theory doesn't have 5 senses. નહીં, 5 સેન્સીસ છે તો બરાબર છે. 5 સેન્સીસ આ જગતનું રિલેટિવ સત્ય જાણે, પણ આ જગતનું સનાતન સત્ય નહીં. 5 સેન્સીસ ના જાણે. Yeah. રિલેટિવ સત્ય જાણે, સનાતન સત્ય બિયોન્ડ છે, Yes. બિયોન્ડ ધીસ 5 સેન્સીસ. બૌદ્ધિક રીતે સમજી શકાય, અનુભવવા માટે 5 સેન્સીસથી ઉપર જવું પડે. તમને સાયન્સમાં ખબર જ છે. એનીવે, એટલે આત્માનું, આ દુનિયામાં આત્મા એક જ તત્વ એવું છે કે જેનો સ્વભાવ હેપીનેસ છે, અને માટે તમારી રોંગ બિલીફથી તમે બહાર હેપીનેસ ફીલ કરી શકો છો. પણ જો આત્મા નીકળી જાય તો, અને બોડી છે, આ બોડીને પહેલાં એમ હતું કે હું આઈસ્ક્રીમ ખાઉં તો મને હેપીનેસ લાગે છે. હવે આત્મા નીકળી ગયા પછી આઈસ્ક્રીમ આપીએ તો બોડી તો છે, બધા ઓર્ગન એઝ ઇટ ઇઝ છે,
માણસ જીવતો હતો અને મરી ગયો, એને બેને આપણે સ્કેન કરીએ આપણે તો પિક્ચરમાં કોઈ ફેર ના આવે. આવે પિક્ચરમાં કોઈ ડિફરન્સ આવે? ખાલી આ શ્વાસ લે છે અને આ શ્વાસ લેતો નથી, આટલો જ ડિફરન્સ આવે, બીજો કોઈ ડિફરન્સ ના આવે. બાકી ઓર્ગન બધા એના છે, બ્લડ બી અંદર પડ્યું છે, આ બ્રેન બી એનું જ છે અંદર, કે બહાર નીકળી ગયું નથી. પણ શું નીકળી જાય છે? સોલ, જેને આપણે ચેતન કહીએ છીએ, એ નીકળી ગયો. એટલે આની કોઈ વેલ્યુ તિજોરી જેવું જ થયું ને. હે? જે તિજોરી હતી એ આ તિજોરી થઈ ગઈ, હા. એટલે પછી આની કોઈ વેલ્યુ નહીં. આત્મા ચેતન છે, આ જળ છે. શું છે? અને જળ છે માટે બાળી નાખીએ છીએ, ચેતનને બળાય નહીં. અને આ જળની અંદર ચેતન હોય ત્યાં સુધી પણ ના બળાય, નહીં તો ક્રાઇમ કહેવાય. પણ આ જળમાંથી ચેતન નીકળી ગયા હોય પછી બાળો તો નો ક્રાઇમ. યસ કે નો? Yes. So the value of the ચેતન, આત્માની જે વેલ્યુ છે ઇનફાઇનાઇટ છે, પણ જગતને એની વેલ્યુ સમજાતી. જગતને આત્માની હાજરીથી 5 ઇન્દ્રિયો દ્વારા અને બુદ્ધિ દ્વારા આ જે દુનિયા દેખાય છે ને એ જ સમજાય છે, પણ આ સમજાતું નથી. આત્મા સમજાતો નથી. હા, દુનિયાનો મોટામાં મોટો સાયન્ટિસ્ટ આઇન્સ્ટાઈન, વર્લ્ડ ફેમસ. આઇન્સ્ટાઈનને પોતાના અંતિમ સમયમાં લખે છે, પત્રકારને જવાબ આપે છે. પત્રકાર એમને પૂછે છે કે માનો કે તમારું નેક્સ્ટ બર્થ હોય તો તમે નેક્સ્ટ બર્થમાં શું થવા માંગો છો? આવો એને પ્રશ્ન પૂછ્યો, આખો લેટર આવે છે આપણને. તો આઇન્સ્ટાઈનને પહેલો જવાબ આપ્યો, હું સાયન્ટિસ્ટ થવા માંગતો નથી. આ પહેલો આન્સર એનો. તમે વિચાર કરો, વર્લ્ડ ફેમસ સાયન્ટિસ્ટ જેને અનેક એવોર્ડ મળેલા છે, ગણાય નહીં એટલા એવોર્ડ, બરાબર છે, એ માણસનું સ્ટેટમેન્ટ છે કે જો નેક્સ્ટ બર્થ હોય તો નેક્સ્ટ બર્થમાં મારે સાયન્ટિસ્ટ નથી થવું. આવું સાયન્ટિસ્ટ વર્લ્ડનું બેસ્ટ સાયન્ટિસ્ટ સ્ટેટમેન્ટ આપે છે, ઓર્ડિનરી નથી આપતો. એવું પડે. અને સ્ટેટમેન્ટ આપ્યા પછી એને પેલા પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો એને આશ્ચર્ય થયું કે તમે આટલા મોટા સાયન્ટિસ્ટ છો, વર્લ્ડ ફેમસ છો, અને તમારા સાયન્ટિસ્ટ નથી થવું? કહે છે તો કે ના. તો કે કારણ શું છે એનું? કહે છે તો કે શું? એક જ કારણ છે કે હું આ દુનિયાને સમજી શક્યો, આ દુનિયાની અવસ્થાઓને સમજી શક્યો, એના ઉપર મેં રિસર્ચ કર્યું, પણ જેના આધારે મેં રિસર્ચ કર્યું એને હું ના સમજી શક્યો. ના સમજ્યા તમે? Yeah, yeah. આ ના હોય તો Yeah. એને હું ના સમજી શક્યો. જેના આધારે મેં આ રિસર્ચ કરી એને હું ના સમજી શક્યો. બસ એનો મને ખેદ છે. શું કીધું એને? આટલું બધું મેં શોધ્યું પણ મારા સેલ્ફને શોધી શક્યો નહીં. કહેશે કે જેના આધારે મેં આટલી બધી શોધ કરી એ ના હોત કે ના થાત, પણ એને જો શોધી શક્યો નહીં. રૂટ કહેવાય. શું કહેવાય? આને નીકળો કહેવાય. પછી આ બધા મીંડા છે, પણ આ ના હોય તો કશું જ નથી, ઝીરો. જીરો. એટલે પછી એને પોતે લખ્યું કે જો ખરેખર પુનર્જન્મ હોય, એ પોતે બિલીવ નથી કરતા સ્ટ્રોંગલી, એને લખ્યું છે કે જો ખરેખર પુનર્જન્મ હોય તો મારો પુનર્જન્મ કોઈ સાધુ સંત કે હું સંન્યાસી થઉં અને હું ખાલી આત્માની ખોજ કરું. સતની શબ્દ આપ્યો છે. સત શાશ્વત પરમેનન્ટ જે છે એની હું રિસર્ચ કરું. ધેટ્સ માય ગોલ. એટલે આટલો મોટો સાયન્ટિસ્ટ પણ લખે છે. એટલે એને છેવટે સરવાળો નીકળ્યો કે આટલું બધું કરવા છતાં પણ આ બધું કઈ રીતે થયું એ તો હું જાણતો જ નથી. હું નિમિત્ત બન્યો છું આ બધું કરવા માટે, પણ થયું કયા આધારે એ નથી ખબર. એટલે એ રહસ્ય હતું એના માટે, અને એને કબૂલ કર્યું. ઇઝ ઓપન માઇન્ડ. અમે બધા સાયન્ટિસ્ટ ઓપન માઇન્ડ ના જોઈએ, એ કશું ગપ ગોળા ના બોલે. એ સાંભળે ખરા તમારી અટકાળી નાખે કે આમાં કઈ સાર નથી. ઇટ્સ ઓકે, એ લોકોનું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. અને એનીવે, એટલે કહેવાનો મતલબ કે આપણા બધાની અંદર, જીવ માત્રની અંદર, ખાલી મનુષ્યમાં નહીં, એનિમલમાં બધામાં
એક જ પ્રકારનું સોલ છે, માટે લાઈવ છે. એ નીકળી જાય તો એને ડેડ બોડી કહેવાય છે. એટલે સુખ એ આત્માનું સ્વભાવ છે, નેચર. ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ આત્મા છે, એનો પુરાવો શું? પ્રૂફ ઓફ સોલ. તો સોલ is a permanent power and a causal body is a temporary power, and physical body is only suffering of your previous birth cause. Soul a permanent power છે, કેવો છે? અને causal cause is a temporary power. As per your rag and advesha, as per your love and hate, as per your wishes, you create the new cause. And with the help of the cause, you are suffering in a next birth. As per your cause. Cause means exam. Suffering means result. Cause and effect. Cause and effect. It's a cycle of rebirth. And soul is always catalyst. Soul is always catalyst. But it's a power. Without power, not to create any other power. So the causal body is a mechanical power. Mechanical power. જેમ આ ફેન ચાલે છે, હું ફીલ કરું છું એર, અને એ મિકેનિકલ પાવર છે. પણ પેલો મૂળ પાવર ના હોય તો, મિકેનિઝમ છે પણ પાવર ના હોય તો, એટલે કર્મ એ મિકેનિઝમ છે અને આત્મા એ પરમેનન્ટ પાવર છે. એમાં આપણા ઘરની અંદર પણ પાવર કોમન છે, પણ પાવરના રોલ કેવા છે? અલગ અલગ છે. એ પાવરથી ટીવી ચાલે, એ પાવરથી એસી ચાલે, એ પાવરથી હીટર જ ચાલે, એ પાવરથી વોશિંગ મશીન જ ચાલે, સિલાઈ મશીન જ ચાલે અને કટિંગ મશીન જ ચાલે. યસ કે નો? બટ ધ પાવર ઇઝ ડિફરન્ટ ઓર ધ સેમ? પાવર ઇઝ ડિફરન્ટ ઓર ધ સેમ? Power. But the mechanism is different. So the power of the soul is permanent, but the mechanism of your karma is different. So the suffering is different. So the cause and effect. Cause and effect. So body is an instrument, is given by the nature. The human, they produce the life, produce the creature, but the body is totally designed by the nature. So the all human design is equal. ડિઝાઇન કુદરતની છે, આ ડિઝાઇન અંદરની મેન મેડ નથી, કુદરતની બનાવેલી છે ને બધાની સરખી છે. જો બધાની અલગ અલગ હોય તો ડોક્ટર કામ કરી શકે? ઇટ ઇઝ નોટ પોસિબલ. ડોક્ટરે કામ ના કરી શકે, દવાઈ કામ ના કરે. રાઈટ? તો આ તો યુનિવર્સલ ટ્રુથ છે, એ કુદરત બનાવેલી છે. અને કુદરત શું છે હું તમને કહું છું પછી આગળ. ટૂંકમાં આ બોડી કુદરતે બનાવી છે. એટલે કુદરત શું છે હું તમને કહું છું. કુદરત એટલે 6 તત્વોનો સરવાળો, 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. મેં તમને કીધા તે 5 તત્વો વત્તા 16 એ 6 તત્વો. 6 ઇટર્નલ એલિમેન્ટ્સનું ટોટલ, એનું એક નામ કુદરત. એ કુદરત, કુદરતી કાનૂન, એને લો ઓફ નેચર કહે છે. કુદરત કુદરતી કાનૂન પ્રમાણે આ હ્યુમન બોડી જે છે એ એના કર્મને આધારે એને આ હ્યુમન બોડીનું સર્જન કરે છે વિથ ધ હેલ્પ ઓફ ધ પેરેન્ટ્સ. એ લોકો નિમિત્ત છે. શું છે? ઇટ્સ ઓરિજિનલ ક્રિએશન ફ્રોમ નેચર. એટલે આની ડિઝાઇન કુદરતની છે. આ બોડીનું જે રો મટીરિયલ છે, ઇન્ગ્રેડિયન્ટ શું કહેવાય? એ બધાનું સરખું. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ એ પણ કોના છે? ડિઝાઇન બી કુદરતની, એનું રો મટીરિયલ પણ કુદરતનું, ઇન્ગ્રેડિયન્ટ્સ. અચ્છા, આ બોડીને ચલાવવા માટે, ટુ મેન્ટેન ધ બોડી, ઇટ્સ અ મિનિમમ રિક્વાયરમેન્ટ. હવા, પાણી ને ખોરાક. યસ ઓર નો? એ પણ કોણ આપે છે?
સમજાય છે ને? આપણે ફૂડનું મેન્યુફેક્ચરિંગ ના કરી શકાય, પ્રોસેસ કરી શકાય, પણ ક્રિએટ કોણ કરે? કે ચલો ભાઈ આપણે બટાકાનું મેન્યુફેક્ચરિંગ કરવું થાય? ના થાય. પ્રોસેસ થઈ શકે, શું થઈ શકે? પણ એને ગ્રો કોણ કરે? કુદરત. એટલે એને આનું આખું મેન્ટેન પણ કુદરત કરે છે, અને આ શરીરને ભોગવવાના કર્મોના સંજોગોનું ક્રિએશન એ પણ કુદરત કરે છે. તમારે અહીંયા ઘડી આવવાનું છે, આ આખી સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. અમારું આવું, એમનું કહેવું, તમને ફોન કરવો અને તમારે અનુકૂળતા હોવી અને આવું, આ બધું છે કુદરતી રચના. ઓલ આર ધ ડિપેન્ડ ઓન એવિડન્સ. Nobody is independent. So evidence. Who create the evidence? Nature create the evidence because of your previous birth cause. Nobody is independent. એટલે આવી રીતે શરીરને ચલાવવું, શરીર સાથેના કર્મના હિસાબોના સંજોગો ઊભા કરવા, એ પણ કુદરતનું કામ છે. અને છેલ્લે શ્વાસ બંધ કરવું, એ પણ કોનું કામ છે? જન્મથી મોત સુધી આખી પ્રક્રિયા કુદરતી રચના છે. કોઈ વ્યક્તિ આ દુનિયામાં સ્વતંત્ર નથી મન વચન કાયા ચલાવવા માટે. રામકૃષ્ણ મહાવીર પણ નહીં. એની આખી લાઈફ ડિપેન્ડ ઓન પ્રીવિયસ બર્થ કોઝ. રામને પણ યુદ્ધ ના કરવું હોય તો કરવું પડે. કૃષ્ણ ભગવાનને યુદ્ધ ના કરાવવું હોય તો કરાવવું પડે. રામનું રાવણ ના સાંભળે અને કૃષ્ણનું દુર્યોધન ના સાંભળે. કર્મણ્ય અધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. બસ કામ કરે જાઓ, કુદરત સંજોગો આપે એ થવાનું છે. યુ ડુ વોટ એવર યુ લાઈક ઇટ, બટ વોટ એવર ધ હેપન it is already decided. But you don't know, so you try your level best to success. That's it. And everyone they have right. Because they don't know. દરેક વ્યક્તિને અધિકાર છે પ્રયત્ન કરવાનો. એટલે આવી રીતે આ જગતમાં બે વસ્તુ છે, એક સોલ અને એક બોડી. બોડી આ કુદરતમાં આખું બોડી આવી ગયું, તમારું બોડી આવી ગયું પાછું કુદરતની અંદર. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, કોઝ અને ઇફેક્ટ, બંધન ને મુક્તિ, આ બધાનું સંચાલન કુદરત કરે છે એઝ પર ધ લો ઓફ નેચર. એની મરજી પ્રમાણે નહીં. દરેક વ્યક્તિને પોતપોતાના કર્મનું ફળ પણ કુદરતના કાનૂન મુજબ આપે છે. કેવું આપે છે? મરજી પ્રમાણે નહીં. એટલે કુદરતનો કાનૂન બધા માટે કેવો હોય? એક જ સરખો. આવી રીતે આખી આ દુનિયા ચાલે છે. અને આ સફરિંગની અંદર, કર્મોના સફરિંગની અંદર આત્મા સાથે બાકીના 5 સનાતન તત્વો જોડાયેલા છે. જેમ કે અંદર ચેતન છે, આ જળ છે, આ દેખાય છે બધું શું છે? જળ છે. પછી ગતિ સહાયક મોશન તત્વ છે. બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, મુવમેન્ટ, આ બધું ગતિ સહાયક છે. જે મૂવ થતું નથી એ બધું સ્થિતિ સહાયક છે. પછી ટાઈમ તત્વ છે ને અત્યારે, અને સ્પેસ, એ 6 તત્વો જીવ માત્રને બધી જ અવસ્થામાં હોય. 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. આ 6 તત્વો કોઈ પણ અવસ્થા જીવંત માણસની 6 તત્વો વગર હોઈ શકે નહીં. એટલે એને કુદરતી રચના કીધી. કોની રચના કીધી? એટલે કુદરતી રચના એટલે ચમત્કાર નહીં, 6 તત્વોના આધારે ઊભી થતી અવસ્થા, જેમાં ચેતન આવે, જળ આવે, ગતિ સહાયક આવે, સ્થિતિ સહાયક આવે, ટાઈમ આવે અને સ્પેસ આવે. એટલે આવી રીતે આખું આ સાયન્સ છે. અને એમાં તમારે જે કે પૂછવું હોય પૂછો. મેં થોડીક બેસિક વાત કરી નાખી, કારણ કે સાયન્સ તો બહુ મોટું છે. બહુ સરસ, ઇન્ટરેસ્ટિંગ. હવે તમને કંઈક
રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો યુ કેન આસ્ક એની કાઇન્ડ ઓફ. તમને આમાં કઈ ક્યુરિયોસિટી હોય, એટલે હું કન્ફ્યુઝન, બધાને- ના ના ડોન્ટ વરી. આપણે આ સત્સંગ ક્વેશ્ચન આન્સર ઉપર જ છે. બરાબર. દેર ઇઝ નો પ્રવચન, નો કથા, નો ઉપદેશ. મેં કીધું સાયન્સ ની અંદર કથા ઉપદેશ હોય જ નહીં. ઇટ્સ અ ક્વેશ્ચન આન્સર ઓન અ બેઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. અહીંયા નથી કે હું કહું ને તમારે માન લેવાનું, એ કથા જેવું નથી. ઇટ્સ અ ઓપન ડિસ્કશન. So હું like I read of course મેં આપણા ભાષણો બધા મેં સાંભળ્યા નથી પણ I read Gita so many times, right? And like basically ઓકે ઓકે based on that, like what I understood, it's again every time you read you understand differently, right? Or Right, you correct, slowly you gain more. So question એ થાય કે જ્યારે કુદરત ભગવાન કહે છે કે ભાઈ આ જળ અને આ મારી પ્રકૃતિ છે એના બે પ્રકાર છે, જળ અને ચૈતન્ય, એને આધારિત બધું છે, બરોબર છે? બરાબર છે. એટલે જળ છે જે આપણે બધા જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, અનુભવી ફિઝિકલ શકીએ. પ્રિન્સિપલ ઉપર બધું ચાલે યા છે. યા યા ચૈતન્ય વસ્તુ એવી છે કે જે હું જે સમજુ એ પ્રમાણે, આઈ કુડ બી રોંગ, કે એ અવર્ણનીય છે, એ દેખી શકાય એમ નથી. કરેક્ટ. સો હાઉ ડુ આઈ જેને એને હું કઈ રીતે I mean I experience, I feel it, yes, I believe it, that's because of that we are there, but how we can get or realize that, like one of the way what I understood is basically you go above your feelings, like sukh dukh ne upar jao badane samanmano. It's like as you try many different ways like breathing exercise or whatever, right? રાઈટ રાઈટ. But ultimately, how you get there and how I'm looking for someone who can help me to like really understand Chaitanya Prakriti. What is Chaitanya Prakriti? How it can be explained in easier way so that the ordinary human can understand. યા And so that's what I'm looking for. યા ફાઇન. And second is when in real we know like physical body how it is starts from embryo, how it becomes, develops, and how it dies. We know the human any other body cell. But what specific time soul enters to the body? ઓકે That's I mean one of the guys who works with me is like a section manager, and he's from India again, and he's one of the section. He knows whole Bhagavad Gita. Fantastic. You can speak in Sanskrit, right? ઓકે He tried to bring it in a book. He said, okay, let me here it is in a Gita. I still could મને હજુ પ્રોપર સમજાણું તો નથી. સમજી ગયો. ફિઝિકલ સાયકલમાં કંઈક આટલા આવી પછી but I really didn't understand. So there are two fundamental questions I am after. યા ના સમજી ગયો. જો પહેલું હું તમને આત્માની વાત કરી દઉં. આત્મા હું તમને પ્રૂફ આપી દઉં. શું આપી દઉં? સો યુ કેન રિયલાઇઝ બાય યોર સેલ્ફ. આત્માનું પ્રૂફ એ છે કે તમે સાયન્ટિસ્ટ છો, તમે કોઝ એન્ડ ઇફેક્ટમાં માનો છો, બરાબર છે? એ તો સાયન્સ છે. અચ્છા, હવે આ દ્રશ્ય છે, હું જોઉં છું. આ દ્રશ્ય છે, હું જોઉં છું. મારી આંખો ખુલ્લી છે અને ત્યાં દ્રશ્ય છે, બરાબર છે? પણ લાઇટ ના હોય તો હું જોઈ શકું? જોઈ શકું? આંખો ખુલ્લી છે, પિક્ચર પણ છે. Right. એટલે જોનાર અને દ્રશ્ય બેની વચ્ચે લાઇટ હોવી જોઈએ. ઇટ્સ અ પ્રિન્સિપલ, Yeah. રાઈટ? ઇટ્સ અ સાયન્ટિફિક પ્રિન્સિપલ. Right. કોઈ પણ દ્રશ્ય જોનારને ત્યારે જ જોઈ શકે જ્યારે લાઇટ હોય તો. આંખ ખુલ્લી હોય અને દ્રશ્ય હોય તેથી દેખાય નહીં, લાઇટ હોવું. જરૂર. તો આપણે દિવસે આ દુનિયા જોઈએ છે, કયા લાઇટમાં જોઈએ છે? સૂર્યનારાયણ. સૂર્યનારાયણ. રાત્રે સૂર્યનારાયણ નથી હોતો અને આપણે આ દુનિયા દેખાય છે, ઘર દેખાય છે, ઘરની વસ્તુઓ દેખાય છે, કયા આધારે દેખાય છે? આર્ટિફિશિયલ લાઇટ કો કે મેન મેડ લાઇટ કો, બરાબર છે? તો રાત્રે સૂઈ ગયા પછી સપના કયા પ્રકાશમાં દેખાય છે? That's very interesting. Yeah, many times we see it, but yeah, that you feel it like you are alive, real, and you don't know, right? So that's
આપણે ફીલ કરીએ છીએ પણ આપણે આઈડેન્ટિફાય નથી કરતા ને કે આ લાઇટ, આ પ્રકાશ એનો છે એ ખબર નથી. Right. આપણે સપના જોઈએ છે હકીકત છે, Yeah, એ નથી. પણ પ્રકાશ કોનો છે હજુ સુધી રહસ્ય હતું. Am I right or wrong? Yeah, absolutely right. તો આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ પ્રકાશ સ્વરૂપે છે? તમે ડોક્ટરને પૂછી જોશો. આ બોડીની અંદર કોઈ એવો પ્રકાશ છે એવું તમે ડોક્ટરને પૂછો તો ડોક્ટર ના પાડશે, કારણ કે એ ફિઝિકલ વસ્તુ નથી ને સોલ, કે જે ડોક્ટર બી જોઈ શકે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ મી? બટ આ મારો તમને એક્સપિરિયન્સ કહું છું. ઓકે, તો આ જ એક વસ્તુ એવી છે, લાઇટ. પ્રૂફ ઓફ સોલ, તે સિવાય અંદર કોઈ લાઇટ નથી. પણ આપણે સપના જોઈએ છે બધા, એ હકીકત છે. જોનાર છે અને દ્રશ્ય છે એ હકીકત છે, અને પ્રકાશ વગર જોવાતું નથી તે પ્રિન્સિપલ છે. આત્મા સિવાય બીજો કોઈ પ્રકાશ નથી. સમજાય છે? આ પ્રૂફ આપ્યું મેં તમને, પ્રૂફ ઓફ સોલ. મેં આપણા ઈસરોના સાયન્ટિસ્ટને આ પ્રૂફ આપ્યું હતું ફર્સ્ટ ટાઈમ બિફોર 6 years. ફોનમાં જ કીધેલું મેં. અને પહેલી વખત સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ છે, એને મને કીધેલું કે સ્વામીજી મેં વેદાંત બહુ વાંચ્યા છે અને આઈ એમ સાયન્ટિસ્ટ, આઈ બિલીવ ઇન આ વેદાંત, બટ એઝ અ સાયન્ટિસ્ટ આઈ ડોન્ટ નો એની પ્રૂફ અબાઉટ ધ સોલ. આઈ બિલીવ ઇન અ સોલ બટ આઈ નો પ્રૂફ. એક સાયન્ટિસ્ટ તરીકે મારી પાસે કોઈ પ્રૂફ નથી એમ કે કોઈને હું કહી શકું એમ. હું માનું છું ખરો પણ પ્રૂફ નથી. અને જ્યારે મેં ફોનમાં આપી દીધું ત્યારે બહુ ખુશ થઈ ગયો કે આઈ કેનોટ બિલીવ ઇટ, ધ આન્સર ઇઝ ટુ સિમ્પલ. મેં કહું હંમેશા કોઈ પણ વસ્તુ અઘરી હોતી જ નથી, પણ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણને અઘરી લાગતી હોય છે. શોધાયા પછી ઇટ્સ ટુ સિમ્પલ. રાઈટ કે રોંગ? આટલા બધા લોકોએ રિસર્ચ કર્યા છે. રિસર્ચ કરવામાં ઘણો ટાઈમ લાગી ગયો. રિસર્ચ કર્યા પછી ખ્યાલ આવી ગયો આ તો બહુ સિમ્પલ છે. સમજાય છે કે કશું જ નથી, પણ જે ફર્સ્ટ ટાઈમની મહેનત છે જે એની જ કિંમત છે. એને પેટર્ન કહેવાય, એની જ વેલ્યુ છે. પછી કોપીની કોઈ વેલ્યુ નથી. એટલે આવી રીતે આ આત્માનું એક પ્રૂફ છે. અને બીજી તમે વાત કરી કે ફર્સ્ટ ટાઈમ સોલ અને ક્રીચરનું કઈ રીતે મિલન થયું, જોઈન્ટ થયું, કનેક્શન થયું. ધેટ્સ યોર સેકન્ડ ક્વેશ્ચન. Yes. હવે એના માટે તમારે બહુ બ્રોડ વિઝનથી વાત સમજવી પડશે. તમારો કી ક્વેશ્ચન છે એટલે એમાં મારે એને ડિસ્ક્રાઇબ કરવો પડશે. એક સેન્ટેન્સમાં હું આન્સર ના આપી શકું. તો આ દુનિયાને 3 ભાગમાં વહેંચવી પડે. હોલ યુનિવર્સની કહું છું, આ પૃથ્વીની વાત નથી કરતો, હોલ યુનિવર્સની વાત કરું છું. ને 3 પાર્ટમાં વહેંચવી પડે. એક પાર્ટ એવો છે કે જેને આપણે જૈન પરિભાષામાં 14 લોક કહે છે અને હિન્દુ એને 3 લોક કહે છે. ઉધ્વલોક, અધોલોક અને મધ્યલોક. જૈનની અંદર ઉધ્વલોકમાં 6 દેવલોક છે, અધોલોકમાં 7 નર્કલોક છે અને મધ્યલોક, એમ કરીને 14 લોક છે. અને હિન્દુમાં 3 લોક છે, ઉધ્વ, અધો અને મધ્ય. તેમાં આપણે સાદી ભાષામાં કહીએ દેવલોક, નર્કલોક અને મનુષ્યલોક. આ બધા અલગ અલગ પ્રકારના નામ છે. આ એ યુનિવર્સ છે. શું છે? યુનિવર્સ છે. આ યુનિવર્સ જે છે એનાથી ઉપર બહાર બિયોન્ડ સિદ્ધ ક્ષેત્ર છે, જ્યાં પ્યોર સોલ છે. They pass all exam of the nature, so they never come back. It's only pure soul, without physical body, any kind of. એટલે 1 and 2 થયું. The third section is જૈન પરિભાષામાં એને નિગોદ કહે છે. નિગોદ એટલે સાદી ભાષામાં is a quarry of soul, but in a raw form. Now you understand? Like a gold. Like a gold. તમે ગોલ્ડની ક્વોરી જો, ઇટ્સ અ રો ફોર્મ. ગોલ્ડના ગચિયા ના હોય, તમને ખબર છે, પથ્થરની સાથે મિક્સ હોય, કણ એના બધા, તમને ખબર છે. એનીવે ઇટ્સ અ રો ફોર્મ ઓફ ધ સોલ ઇન નિગોદ. એ નિગોદની અંદર સોલનું રો ફોર્મ છે. સોલ પોતે 100% પ્યોર છે, પણ રો ફોર્મ એટલે એનો પાવર અનકવર થયો નથી.
ધેટ્સ ટુ બી કોલ્ડ એ રો ફોર્મ. રો ફોર્મ એટલે એની અનએબિલિટી નહીં, એનો પાવર અનકવર થયો નથી. જેમ તમે જન્મ્યા ત્યારે તમારી પાસે જે શક્તિ હતી, આજે તમારી પાસે શક્તિ છે, ડિફરન્સ છે કે નહીં? તમે તો તેના તો જ છો, પણ તમારો પાવર શું થયો? તમારી એના શક્તિઓ અનકવર થવા મળી. આજે તમે આ જગ્યાએ પહોંચ્યા. ડે બાય ડે તમારા સંજોગોને આધીન, જ્ઞાનને આધીન, એજ્યુકેશનને આધીન, ટ્રેનિંગને આધીન તમારી અંદરનું જ્ઞાન શું થવા મળ્યું? અનકવર થવા મળ્યું. આજે તમે આટલું જાણો છો બિકોઝ ઓફ ધ અનકવર. એનીવે, એવી રીતે આ સોલ છે એનો રો ફોર્મ છે, એને બધું કવર વાળો છે, એટલે કશું જાણતો, રો ફોર્મ છે એટલે કશું જાણતો નથી. ત્યાર પછી એ આમાં લોકમાં આવે છે, જે મેં 14 લોક એમાં આવે છે. એમાં પહેલે એકેન્દ્રિયમાં આવે છે, ત્યાં બી એકેન્દ્રિય છે પણ ઇનએક્ટિવ ફોર્મ છે. અહીંયા એકેન્દ્રિય છે, એક્ટિવ ફોર્મ છે. એક્ટિવ ફોર્મનો મતલબ થયો ટાઇટલ. ત્યાં ટાઇટલ નથી નિગોદમાં, અહીંયા ટાઇટલ મળે છે. અહીંયા ટાઇટલ મળે છે ત્યારથી ગ્રોથ થવાની શરૂઆત થાય છે. અહીંયા ટાઇટલમાં પેલા 1 સેન્સ છે, સ્કિન. શું આવે છે? એકેન્દ્રિય જીવ. પછી મોઢું આવે, 2 ઇન્દ્રિય જીવ. પછી નાક આવે, 3 ઇન્દ્રિય જીવ. પછી આંખ આવે, 4 ઇન્દ્રિય. અને કાન આવે એટલે 5 ઇન્દ્રિય. આ 5 ઇન્દ્રિયોનો જીવોનો જે વિકાસ છે એ થિયરી ઓફ ડાર્વિન તમને ખબર છે, એટલે હું રિપીટ કરતો નથી. એ ડાર્વિનના પ્રિન્સિપલ સેમ છે. ઇટ્સ અ પ્યોર સાયન્સ. એના આધારે એનો ગ્રો થાય છે. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હ્યુમન થાય છે ત્યારે પણ બટ નેચરલ છે. હ્યુમનમાં આયા પછી એને બુદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યાર પછી ડિરેક્શન બદલાય છે. ત્યાં સુધી નેચરલ ગ્રોથ છે. કેવો છે? વિધાઉટ એફર્ટ, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, બટ વિધાઉટ એફર્ટ. ત્યાં કોઈ પ્રયાસ નથી. મનુષ્યમાં આવ્યા પછી પ્રયત્ન શરૂ થાય છે, બીકોઝ ઓફ ધ બ્રેન. એ બુદ્ધિને કારણે એ ગમે ત્યાં જઈ શકે. મનુષ્યમાંથી પશુઓમાં જઈ શકે, દેવલોકમાં જઈ શકે, નરકલોકમાં જઈ શકે, મનુષ્યમાં આવી શકે, અને ચારેય ગતિમાંથી મુક્ત થઈ અને મોક્ષે પણ જઈ શકે. પણ એ શક્તિ ક્યારે આવે? આફ્ટર હ્યુમન લાઈફ. તે પહેલા શક્ય નથી. પહેલા તો વિકાસના ક્રમમાં છે. શું છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. પહેલા કયો વિકાસ છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. મનુષ્યમાં આવ્યા પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ. અને બૌદ્ધિક ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થયો, બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયો. પછી એને ખ્યાલ આવે છે કે આટલો બધો વિકાસ કર્યો, આટલી બધી સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો, માન, સન્માન બધું મેળવ્યું, પણ ધેટ્સ માય અચીવમેન્ટ. આ મેં મેળવેલું છે બધું, કારણ કે મૂકીને જવાનું છે. રાઈટ કે રોંગ? પછી એને ખ્યાલ આવે છે કે ખરેખર મેળવવા જેવું કે બીજું કોઈ હોવું જોઈએ કે જે આપણી પાસે કાયમનું રહે. આ તો મેળવેલું પાછું મૂકીને જવાનું. ઇટ્સ અ ટેમ્પરરી. ખ્યાલ આવે ને? કોઈ વ્યક્તિને જે લાઈફનું 1 વર્ષ બાકી હોય ને $1 મિલિયન ની લોટરી લાગે તો શું કરે? એટલે મળી કે શું બેનિફિટ શું થયો એમ કહું છું. નો બેનિફિટ. એનીવે, એટલે એવી રીતે આ દુનિયામાં કંઈ પણ મળે છે એ અચીવમેન્ટ નથી, ખાલી તમારા કર્મનો ભોગવટો છે. આવે છે અને જતો રહે છે. જન્મ થાય છે અને મૃત્યુ થાય છે. સંજોગો પણ આવે છે ને જાય છે, સંબંધો પણ આવે છે ને જાય છે, સત્તા પણ આવે છે ને જાય છે, સંપત્તિ આવે છે ને જાય છે, સાધનો આવે છે ને જાય છે. કમ એન્ડ ગો. લાઈફ પણ કમ એન્ડ ગો. એમાં કોઈ અચીવમેન્ટ નથી. ત્યારે એને ખબર પડે છે કે કોઈક એવી વસ્તુ છે કે જે કાયમી હોય. ત્યાર પછી એની સોચ શરૂ થાય છે, હું કોણ છું તેની. તે પહેલા જરૂર બૌદ્ધિક જ્ઞાનના વિકાસમાં જરૂર નથી, કારણ કે ભૌતિક વસ્તુ પાછળ દોડે છે. તે વખતે એને આત્માની પડી નથી. આ બધું મળ્યા પછી જયારે ખ્યાલ સમજાય છે ત્યાં મળ્યા છતાં ના મળ્યા બરાબર છે, કારણ કે આ તો શ્વાસ ચાલે ત્યાં સુધી છે. એટલે પછી વિચારે છે કે ખરેખર એ વસ્તુ હોવી જોઈએ કે જે આપણા માટે કાયમની હોય. આત્મા. ત્યાર પછી તે તરફનો પ્રયાસ કરે. પછી એને અનુરૂપ સંજોગો મળે અને એ પોતે પહેલા આત્માને સમજે, જાણે અને પછી અનુભવવા પ્રયત્ન કરે અને એક દિવસ પોતે જાતે આત્માની અનુભૂતિ કરી શકે. ધેટ્સ ધ પ્રોસેસ.
આવી રીતે બિગિનિંગથી એન્ડ સુધીની આખી આ પ્રોસેસ છે. ઇટ્સ અ સાયકલ. મનુષ્ય ભાવમાં આવ્યા પછી કેટલા ભાવ થાય એ કશું કહેવાય નહીં. 100 થાય, 200 થાય, 500 થાય, લાખે થાય. ઇટ્સ ડિપેન્ડ. No end. નો ફિક્સ એન્ડ છે, ફિક્સ નથી. એન્ડ ના હોય તો પછી કોઈ મોક્ષ જાય જ નહીં. ફિક્સ નથી. No fix. So that's good. Yeah. So my question was like really, when human body, when it starts forming, what time soul enters in the human body in a life cycle, right? Yeah. So let me go back a little bit. So as per the rebirth, so again, this is what I know. I could be wrong, right? So I No may problem, not no know problem. 100%. So, like, જે હું વાંચ્યું છે એ પ્રમાણે મને એવું લાગે કે ભાઈ જે આત્મા છે એ ફર્સ્ટ હી એટ્રેક્ટ્સ 5 જ્ઞાનેન્દ્રિયોના સમૂહને એટ્રેક્ટ કરે અને પછી એ સૂક્ષ્મ જીવ which is cause body or that takes all the information with them, and No according problem. to It's that you get rebirth or whatever you deserve or whatever you want, right? So, but ultimately that is like Atma is a Chaitanya ji, if I kalpana kari shaku, right? This is like a kind of software which carries all the information. The Jnanendriyono Samuh, je apne sapnaમાં bhi જોઈ શકીએ, that's kind of sensor which transmits the physical and electronic signal, right? So that's the way I look at it, right? And then it physical world jode ke body jode you connect, right? The element. So that's where the software or whatever we call downloads into the body. That's my quick fundamental question. At what time? Yeah. પહેલી વસ્તુ એ છે, તમે કીધું કે સોલ જીવમાં એન્ટર ક્યારે થાય છે? That's Body, your not physical body. ફિઝિકલ બોડી મસ્ત. Mhm. તો જેવો અહીંયા ડેથ થાય ઓન ધ સ્પોટ એન્ટર થઈ જાય. જ્યાંનું રિબર્થ થવાનું છે ત્યાં કોઈ ટાઈમ નથી બચ્યા. Mhm. લો ઓફ નેચર સેઝ આ દુનિયામાં કોઈ પણ દિવસ કોઈ પણ સોલ બોડી વગરનો એક સમય માટે હોઈ શકે નહીં. દેટ ધ પ્રિન્સિપલ. અહીંયા જેવું ડેથ થાય તરત એન્ટર થઈ જાય જ્યાંનો જન્મ થવાનો ત્યાં, અને ત્યાંથી જ સ્ટાર્ટ થાય એની અંદરનું લાઈફ, જેને આપણે 9 મંથ એપ્રોક્સિમેટ કહીએ છીએ ત્યાંની વાત કરું છું. પણ બિગિનિંગ ત્યાંથી થાય, બિગિનિંગ ત્યાંથી થાય, પછી એનો ગ્રો થાય અંદર, પછી ફિઝિકલ જન્મ થાય. એટલે તમને કદાચ ખ્યાલ હોય કે નહીં મને ખ્યાલ નથી, પણ જે એસ્ટ્રોલોજી છે ને એમાં તમે જન્મ તારીખ આપો અને સમય આપો ત્યારથી એ 9 મહિના મૂકે છે. તમે એસ્ટ્રોલોજરને પૂછી જોજો એટલે તમને કહેશે કે તમારું જે કેલ્ક્યુલેશન છે ને, તમારો જન્મ થયો ને ત્યાં 9 મંથ પહેલાં કયો ગ્રહ હતો એના આધારે તમારું લાઈફ નક્કી થશે. કારણ કે ખરેખર તમારો જન્મ ત્યારે થયો છે 9 months before. બિફોર. અને ફિઝિકલ જન્મ જેને આપણે ડેટ ઓફ બર્થ કહીએ છીએ તે છે. Right, yeah. પણ તમારો જન્મ અહીંયા થઈ ગયો છે. આ દુનિયામાં તમે જન્મી ગયા છો આ જ ટાઇટલ ઉપર. ટાઇટલ ભલે ગમે ત્યારે મળે પણ તમે જન્મ થઈ ગયો જ તમારો. ફિઝિકલ જન્મ લેટ થયો છે પણ તમે આયા ત્યારથી જ તમારા રિલેશન કર્મના શરૂ થઈ ગયા મા સાથે, બાપ સાથે. સ્ટાર્ટ ફ્રોમ એટલે એન્ટ્રી લઈ લીધી. યા Yeah, it's fixed like અહીંયા તમારું જન્મ Entry થયો. That's it. As per your previous birth cause, now you know the law of nature. Right. એ ડિસાઇડ કરે છે કે તમારો જન્મ ક્યાં થવાનો છે. એઝ પર અવર કર્મ આપણે નક્કી ના કરીએ કે મારો જન્મ ક્યાં થવાનો છે. ધીસ ઇઝ નોટ અવર ડિસિઝન. સો હું કહું છું લો ઓફ નેચર. ઇટ્સ અ યુનિક mechanism and it's work auto mode without any priority and speciality. It's work on a base of law of nature. That's it. પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, કૃષ્ણ હોય તો જન્મ જન્મે because of the karma. It's not matter of it's a good man, bad man, great man or normal man. Nothing subject. એ As per the karma, that God is the result. No subject of any title. Because the law of nature ને title સાથે કોઈ લેવા દેવા નથી. સેમ. એટલે આવી રીતે આ કામ કરે છે આખું, અને એના આધારે એનો જન્મ થાય છે. અને જન્મના આધારે એ જ્યારે જન્મ થાય છે ત્યારે
એનું જીવન શરૂ થઈ ગયું છે. મા બાપ સાથેનો હિસાબ ને મા બાપની ફિલિંગ શરૂ થઈ ગઈ છે. એ કદાચ જાણે કે ના જાણે, હિસાબ શરૂ થઈ ગયો. એનીવે આવી રીતે આ આખી પ્રક્રિયા માતાના ગર્ભમાંથી શરૂ થાય છે અને ત્યાર પછી એનો જન્મ થાય છે, ફિઝિકલ જન્મ આફ્ટર 9 months. આ આખી પ્રક્રિયા એટલી સૂક્ષ્મ છે કે જ્ઞાની એને સમજી શકે અને કેવળ જ્ઞાની જોઈ શકે. હું જોઈ ના શકું. આઈ કેન એક્સપ્લેન ઇટ એઝ પર માય વિઝન, બટ આઈ કેન નોટ સી. ઇટ ઇઝ નોટ માય એબિલિટી રાઇટ નાઉ. એક દિવસ થશે પણ નોટ રાઇટ નાઉ આઈ હેવ ઇટ. પણ કેવળ જ્ઞાની કોઈ પણ જોઈ શકે, ઓન ધ સ્પોટ જોઈ શકે. તમને અત્યારે કહી દે કે તમારો જન્મ ક્યાં થવાનો છે, બીકોઝ દે નો યોર બંચ ઓફ યોર કર્મ. એટલે ક્યાં એન્ટ્રી મળવાની છે કહી શકે, કહી શકે. કહી શકે, એ કહી શકે. કારણ કે સોલ ઇઝ અ ચેતન એન્ડ લો ઓફ નેચર એન્ડ નેચર એવરીથિંગ ઇઝ જડ. પાવર તો ચેતન પાસે જ, જડ પાસે ના હોય. પેલું તો મિકેનિઝમ છે. પેલું શું છે? મિકેનિઝમ છે. જાણનારો તો આત્મા જ છે. આ દુનિયાની આખા સાયન્સ જાણનારો આત્મા જ છે. સાયન્સને જાણતું નથી. આત્મા છે તો સાયન્સ જાણી શકે છે. એટલે આત્માથી બધું જ જણાય, આખું વર્લ્ડ જણાય. પણ આખા વર્લ્ડને આત્મા જે છે એની હાજરીથી જણાય છે. આત્મા પ્રત્યક્ષ રૂપે કશું જાણતો નથી. એનો સ્વભાવ જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણ કન્વર્ટ ઇન આ રિલેટિવ ટ્રુથ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? જ્ઞાન ગુણ કન્વર્ટ ઇન આ રિલેટિવ ટ્રુથ. એનો સબ્જેક્ટ રિલેટિવ ટ્રુથ નથી, એનો સબ્જેક્ટ જ્ઞાન છે. આ લાઇટ છે, સ્થૂળ દાખલો આપું છું. આ લાઇટ છે, એનો સ્વભાવ શું છે? પ્રકાશિત. એ બધી વસ્તુને શું કરવી? પ્રકાશિત. હવે આ પ્રકાશમાં મારામારી કરે એને શું ફેર પડે? તમે પ્રેમ કરો એને શું ફેર પડે? તમે કોઈનું ખુશ કાપી નાખો આજ પ્રકાશમાં એને શું ફેર પડે? તમે કોઈને દાન આપો એને શું ફેર પડે? આ દુનિયાની આટલી બધી વસ્તુ ઘરમાં પડી છે એ તમને પ્રકાશિત કરે છે, પણ એ કહે છે કે આ પંખો છે, આ ટીવી છે, પણ એના પ્રકાશ વગર તમે જોઈ પણ શકતા નથી. અમે રાઈટ ઓર રોંગ? So the light they uncover. Same with the light of the soul, they uncover the relative truth. Now you understand? પણ એની અંદર રિલેટિવ ટ્રુથને જાણવાનો સ્વભાવ તે ખાલી અનકવર કરે છે અને પછી બુદ્ધિથી આપણે જાણીએ છીએ. એટલે રિલેટિવ સત્યને જાણવાનું કામ આત્માનું નથી. પ્રકાશે છે ખરો, શું કરે છે? એટલે આત્માનો સ્વભાવ છે સ્વ પર પ્રકાશ. આખા બ્રહ્માંડને પ્રકાશી શકે. સ્વ પર પ્રકાશ. આખા બ્રહ્માંડને દેવલોક પણ તમને દેખાય એના પ્રકાશમાં, નરકલોક પણ દેખાય, નાખું મધ્યલોક દેખાય. પણ એ દેખનારો નહીં, એનો પ્રકાશ બધે ફેલાઈ જાય. દેખનારા તમે. સમજાય છે? એટલે લાખો કિલોમીટર જોઈ શકે. આખા યુનિવર્સને જોઈ શકે. એટલે પછી ઇટ્સ ઇનફાઇનાઇટ વોટ એવર ધ રેડિયેશન રેન્જ બધાને. એ પોતે નથી જોઈ શકતો, આત્મા ના જોઈ શકે. આત્માનો પ્રકાશ ફેલાય છે, એની અંદર પ્રકૃતિ જોઈ શકે. રિસર્ચિંગ પ્રકૃતિ એટલે જોઈ શકે. પ્રકૃતિ જોઈ શકે. પ્રકાશનો પાવર એવું છે ને. આજે હું ડોક્ટર છું તો મને તમારા બોડીનું જ્ઞાન છે. આ એન્જિનિયર છે તો મશીનનું જ્ઞાન છે. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એકાઉન્ટનું જ્ઞાન છે. આત્મા તો એક છે, બોડી એક જ છે, પણ જ્ઞાનનો પ્રકાશ ફોકસ અલગ અલગ ખોલેલો છે. ખ્યાલ આવી ગયો? આત્મા તો એક જ છે, પણ તમારું જે મિકેનિઝમ હતું લાસ્ટ બર્થનું કે મારે ડોક્ટર થવું છે એટલે કુદરત ડોક્ટર થવાના સંજોગો આપ્યા. એ જ્ઞાન ઓપન થઈ ગયું તમારામાં. આત્મામાં તો છે જ જ્ઞાન, બધા જ પ્રકારના જ્ઞાન ઓપન કરી શકતા, પણ તમે શું માગ્યું? મારે ડોક્ટર થવું છે અને તમારું પુણ્ય છે તો એ જ્ઞાન શું થઈ ગયું તમારામાં? ઓપન થઈ ગયું. બોલો કે મારે એન્જિનિયર થવું છે તો એ જ્ઞાન ઓપન થઈ ગયું. આત્મામાં એન્જિનિયર ડોક્ટરનું જ્ઞાન નથી. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? એ તો ખાલી જો પ્રકાશક છે. આ બહુ યુનિક વાત કરું છું. આઈ એમ નોટ ટોકિંગ ધ નોર્મલ થિંગ્સ. ઓકે, હું ચોપડીની વાત નથી કરતો. આ બધી આ કોઈ આપણા ગુંડા ડાકુ બધા હોય તે એવું થોડા વિચારતા હોય કે મારે ગુંડા ડાકુ થવું છે તો બી થઈ જાય છે ને. બરાબર ને? શું થવું ને શું ના થવું હા, એ કોઈ વ્યક્તિના હાથમાં નથી ને. હા, રામ ના ઈચ્છે તો યુદ્ધ કરવું પડે. હા.
તો મોટા ગુંડા કહેવાય. તો લાખો માણસે મારી નાખ્યા. કૃષ્ણ ભગવાન યુદ્ધ કર્યું તો લાખો માણસે મારી નાખ્યા. કેટલા મોટા ગુંડા? આજનો ગુંડા કેટલાને મારે? આજે તમે ગુંડા પૂછ્યું કેટલાને મારે? દાખલો આપો ને ખાલી. કેટલાને મારી દે? આશરે બોલો ને, આશરે એમાઉન્ટ. હવે 50-100 ને બી મારી દે. અને પેલા તો 10 લાખને માર્યા. તો કેટલા મોટા ગુંડા કહેવાય? ઇન યોર ડેફિનેશન. પણ that is not correct. That is not correct. ગુંડા થવું, it is not matter of action. એઝ અ સોશિયલી આપણે એને ગુંડો કહે છે. એનું કર્મનું ફળ છે. શું છે? એને કરવું જ પડે. હા, પશ્ચાતાપ કરવો કે નહીં ઇટ્સ ઓકે, કર્મ પણ એને કર્યું છે એની સત્તાથી બહાર છે. બિયોન્ડ. સારું કર્યું તોય સત્તાની બહાર છે, અને ખોટું કર્યું તોય પ્રિન્સિપલ ઇઝ પ્રિન્સિપલ. સારું કર્યું તો મેં કર્યું, ખોટું કર્યું તો કુદરતે કર્યું ના આવે. ઇટ્સ અ પ્રિન્સિપલ. કુદરત કહે છે મેં તને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપી. યસ કે નો? Yes. તો તે પર શ્વાસ લેવાની શક્તિ ના હોય તો જે શ્વાસને આધારે મન વચન કાંઈ ચાલે છે એમાં તારી શક્તિ ક્યાંથી હોય? ફંડામેન્ટલ બ્રીથ લેવાની પણ તમારી પાસે સ્વતંત્ર શક્તિ નથી, તો જે શ્વાસને આધારે મન વચન કાયા ચાલે છે એમાં તારી સ્વતંત્રતા ક્યાંથી હોય? પણ તું માની બેઠો છે કે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, ખાલી માને છે, બટ ફેક્ટ નથી. યુ આર ઓનલી પપેટ, કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. આ કુદરત તને ચલાવે છે એમ તું ચાલે છે. તને વિચાર કરવાની સત્તા નથી. ખ્યાલ આવે? બાકી માણસને તો ઊંઘી જવું છે તોય વિચાર ચાલુ છે. કેમ? જો પોતે કરતો સ્વિચ ઓફ ના કરી નાખે? બોલતા નથી. હું કરતો બંધ ના કરી દઉં, પણ નથી કરવા મારે. કેમ? પણ ચાલે એવું? આ આપણા કંટ્રોલમાં, આ કંટ્રોલમાં નથી. આપણે ના બોલવું હોય તો બોલી જાય, અને બોલવું હોય તો કશું નીકળે બોબડી બંધ. ના કરવું હોય તે કરવું પડે, અને કરવું હોય તે ના કરી શકે. યુ થિંક અબાઉટ યુ. તમે તમારા જીવનને જુઓ ને, ઓબ્ઝર્વ ઇટ. યુ ગોટ ઇટ ધ આન્સર. જવાબ બધા મળી જશે તમને. ઓબ્ઝર્વ કરશો તો કે આ બોડીમાં કોઈ જગ્યાએ મારી ફ્રીડમ છે? બધું જ ફરજિયાત. જન્મે તારે દાંત ના આવે તે ફરજિયાત, મોટા થયા પછી દાંત આવે તે ફરજિયાત, અને ગયડા થયા ત્યારે પડી જાય તે ફરજિયાત. કોઈ ઓપ્શન છે? કોઈ ઓપ્શન? નો સ્વતંત્ર જ નથી. તમે વિચાર તો કરો, કોઈ જગ્યાએ આપણી પાસે ફ્રીડમ છે? નો ફ્રીડમ. શું કહો છો સાહેબ? બરાબર. આ દુનિયા સમજવા જેવી છે સાહેબ. આ ધર્મ સંપ્રદાય ઇઝ ઓકે, બધું રિલેટિવ ટ્રુથ છે. ઇટ્સ અ રિલિજન. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધીસ, બટ યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. યુ આર થિંકર. તમે વિચારક છો, વિચારી શકો એમ છો. આ રિલેટિવ ટ્રુથમાં ફસાવાની જરૂર નથી. ઇટ ઇઝ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. પણ મારું વિઝન બિયોન્ડ હોવું છે યુનિવર્સલ ટ્રુથ. હવે જો આપ કહી શકો તો મન અને બુદ્ધિ, like how we can differentiate between two, like એ પણ કહે છે કે રાઈટ કે ભાઈ શરીર કરતા ઇન્દ્રિયો ઉત્તમ છે, ઇન્દ્રિયો કરતા મન કરતા બુદ્ધિ, બુદ્ધિ અને બુદ્ધિ કરતા મન કરતા સૌથી ઉત્તમ છે આત્મા છે, રાઈટ? સો આત્માને keep it aside. Now let's go to like slowly deep dive. તો પછી મન અને બુદ્ધિ, how we differentiate between them. મન અને બુદ્ધિની ડેફિનેશન કરેક્ટ. વિચાર કરે છે એનું નામ મન. ઓટોમેટિક કેવા વીટેલી ફિરકી ઉકલે છે, એટલે વિચાર આયા જ કરે, તમારે કરવાના નહીં. પણ જે વિચાર કરવાનો જે પ્રોસેસ છે એ મન છે. તમે કરતા નથી, વિચાર આવવાની પ્રોસેસ છે. ખ્યાલ આવે અંદર? એને મન કહેવાય. અને ગમતું ના ગમતું અથવા પ્રોફિટ અને લોસ બતાવો, લાઇક એન્ડ ડિસલાઇક બતાવો, ગુડ અને બેડ બતાવો, એનું નામ બુદ્ધિ. મન એવું ના કે સારું ખરાબ છે. મનનું કામ દે પ્રોડ્યુસ ધ થોટ્સ મિકેનિકલી. બુદ્ધિ વિચારે કે આ વિચાર સારો છે, ખરાબ છે, કામનો છે, નકામો છે, લાભ કરતા છે, નુકસાન કરતા છે. એ કોણ વિચારે? બુદ્ધિ. So that's good. Now હવે જ્યારે
માણસના બુદ્ધિનો પ્રભાવ મન કરતા ઉપર હોય ત્યારે he has a greater power to make a decision or to make a great choice. Right? I mean, it's when the brain power is or intelligence power is greater than the emotional or mental power. અથવા તો મનથી તમે એમ કહો મનથી રાઈટ મનથી ઉપર બુદ્ધિ છે એ બુદ્ધિ આ બધા નિર્ણયો લઈ શકે એનાલાઇઝ કરી શકે વિચારો Yeah. અને જ્યારે ઇમોશન્સ આર હાઈ અને બુદ્ધિ કરતા એનાથી પાવર એનો વધી જાય ત્યારે માણસ they can go wild or it can do anything, right? Or it can get lost, right? So how you can get this one up higher than the other? Or so મન જે વિચારવાની પ્રોસેસ છે મન જે છે ઇટ્સ ઇન્ફિનિટ ઇટ નેવર સ્ટોપ્સ કરેક્ટ. રાઈટ અને એને સ્થિર કરવું એ અશક્ય છે એવું કહે છે અથવા તો તમે કરી શકો ક્ષણ માટે ક્ષણિક માટે પ્રયત્નો કરવાથી થઈ શકે છે અને એવું કહે છે ને આઈ ટ્રાઈડ and I got a little bit too, right? It's okay. Now, પછી કહીશ પાછું તમે એક્સપ્લેન કરો. So, like how you get that, like to intellectual power or the buddhi છે એને emotions થી higher કઈ રીતે લઈ જઈ શકીએ? પહેલી વસ્તુ એ છે કે આપણે જે મન બુદ્ધિની વાત કરી ને એવું 4 વસ્તુને સમજી લો પહેલા. અંદર ચાર પ્રકારના રોલ છે. વસ્તુ એક જ છે મન, એના 4 રોલ છે, રોલ ડિફરન્સીસ. જેમ તમે કોઈના સન છો, કોઈના હસબન્ડ છો, કોઈના ફાધર છો ને કોઈના કાકા છો, બધું જ છો તમે છો તો એક જ, રોલ ડિફરન્સ છે. એવી રીતે અંદર 4 મનના રોલ ડિફરન્સ છે. જ્યારે વિચાર કરે છે ત્યારે મન છે, જ્યારે સારું ખોટું વિચારે ત્યારે બુદ્ધિ છે, જ્યારે પિક્ચર બતાવે છે ત્યારે ચિત્ત છે, અને ડિસિઝન લે છે ત્યારે અહંકાર છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન they produce the thought, buddhi, profit and loss, chit, picture, ego, decision. Okay, yeah. આ 4 વસ્તુ છે. એનીવે મેં ક્લિયર કર્યું, પછી આપણે આગળ વધીએ મેં કીધું. Sure, yeah. એટલે પછી ફરીથી આગળ ગયા પછી પ્રશ્ન ના થાય એટલે આ જસ્ટ ક્લિયર કરું. ઓકે એટલે આવી રીતે આ અંદર ફંક્શન કરે છે. હવે પ્રશ્ન એ થયો આપણને કે આ મન કરતાં બુદ્ધિ પાવરફુલ છે. સમજાવું તમને. બુદ્ધિ જે છે એ તમારા ડેવલપમેન્ટની સૂચક છે. મન ડેવલપ નથી, બુદ્ધિ ડેવલપમેન્ટ છે. બુદ્ધિને આધારે તમે કોઈ પણ વસ્તુને આઈડેન્ટિફાય કરી શકો છો. ગુડ, બેડ, લાઇક એન્ડ ડિસલાઇક, કામનું છે અથવા નકામનું છે. મન તો મિકેનિકલ છે, વિચાર પ્રોડ્યુસ કરે છે. હવે આ બુદ્ધિ 2 પ્રકારની છે. હંમેશા બુદ્ધિ એક્સપિરિયન્સથી ડેવલપ થાય. શેના થાય? ચોપડી વાંચવાથી ના થાય, એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ લાઈફથી. થિયોરિટિકલ લાઈફથી તમને સમજણ મળે, પણ એ થિયોરિટિકલ લાઈફથી મળેલી સમજણ એને અનુભવ ના હોય એટલે એમાં પાવર ના હોય. નોલેજ હોય પણ પાવર ના હોય, પણ અનુભવ થાય એમાં પાવર હોય. ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા અને એ એમ કે સત્ય બોલવું જોઈએ, અંતે સત્યનો વિજય થાય છે. એ જ્યારે સ્ટેટમેન્ટ આપે અને એ સ્ટેટમેન્ટ જે પાવર હોય એ કોઈ ચોપડી વાંચીને કે સત્ય બોલવું જોઈએ તેમાં પાવર ના હોય. શબ્દ તેના તે જ હોય પણ પાવર. હાવ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ધ એક્સપિરિયન્સ એન્ડ નોલેજ? ચોપડી નોલેજ આપી શકશે પણ એક્સપિરિયન્સ તો પાવર નથી. એનીવે એટલે બુદ્ધિ એ વસ્તુ પાવરફુલ છે. સોશિયલ લાઈફમાં બુદ્ધિનો બહુ મોટો રોલ છે. આધ્યાત્મિક લાઈનમાં પણ બુદ્ધિનો રોલ છે. અહીંયા મિથ્યા બુદ્ધિ છે, અહીંયા સમ્યક બુદ્ધિ છે. મિથ્યા બુદ્ધિમાં શરીરને સેન્ટરમાં રાખી અને હેલ્પ થાય એ પ્રમાણેનો પ્રયાસ કરે છે અને બેનિફિટ થાય તેવો. અને સમ્યક બુદ્ધિમાં આત્મા સેન્ટરમાં હોવાથી કેમ કરીને સંસારથી મુક્ત થવું એવો એનો એફર્ટ છે. એમાં સંસારથી મુક્ત થવામાં અજ્ઞાન નાશ થવું, રાગદ્વેષ નાશ થવા, કસાયો નાશ થવા અને છેલ્લે કર્મ નાશ થવા. આ સમ્યક બુદ્ધિમાં આવે. મિથ્યા બુદ્ધિમાં સંસાર કેમ વધે, હું કેમ એક્સપર્ટ થઉં, હું કેમ સંપત્તિવાન થઉં, હું કેમ સત્તાવાન થઉં, લોકો મને કેમ બધાને માન આપે, હું કેમ એજ્યુકેટેડ થવું,
બધી જ વસ્તુઓ મિથ્યા બુદ્ધિ અથવા સંસારિક બુદ્ધિ. આવી રીતે આ મિથ્યા અને સમ્યક બુદ્ધિ બે પ્રકારની છે. અધ્યાત્મનો માર્ગ મિથ્યા અને સમ્યક બુદ્ધિથી બિયોન્ડ છે. કેવો છે? બિયોન્ડ છે. કારણ કે પ્રિન્સિપલ ઉપર આધાર છે. અહીંયા સમ્યક બુદ્ધિ કરી પણ પ્રિન્સિપલ નથી, શાસ્ત્ર જ્ઞાન છે. અહીંયા મિથ્યા બુદ્ધિ કરી, લૌકિક જ્ઞાન છે. અહીંયા સમ્યક બુદ્ધિ છે પણ શાસ્ત્ર જ્ઞાન છે, પ્રિન્સિપલ નથી. એટલે સમ્યક બુદ્ધિ હોય એટલે કોઈ પણ ધર્મ વાંચો, એમાં આત્માની વાત હશે, કર્મની વાત હશે, પુનર્જન્મની વાત હશે, બંધનની વાત હશે, મુક્તિની વાત હશે. આ બધી વાતો બધા ધર્મમાં હશે. હિન્દુ ધર્મની વાત કરું છું, બરાબર છે, પણ એ ઇન્ફોર્મેશન છે. એ આ જ્ઞાનથી પણ બુદ્ધિ તો સમ્યક કહેવાય, કારણ કે આ બધી વસ્તુ હું જાણું છું. પણ શું જાણું છું? તો કે ખાલી શાબ્દિક જ્ઞાન જાણું છું. મેં આ જગતનું સનાતન સત્ય સમજ્યો નથી. એ સમજો ત્યારે તમને જે સમજાશે અને પછી અનુભવ થશે, એ ખરેખર તમારું આધ્યાત્મનો મુક્તિનો માર્ગ શરૂ થયો. એટલે હું આધ્યાત્મ વિજ્ઞાન કહું છું, ધર્મ શબ્દ બોલતો નથી. અને આ લોકોની જે બુદ્ધિ ચોપડી વાંચીને સમ્યક થઈ છે ને, એ ધાર્મિક છે. કેવી છે? સબ્જેક્ટ ટુ સ્ક્રિપ્ચર છે, સબ્જેક્ટ ટુ યુનિવર્સલ ટુ પ્રિન્સિપલ નથી. એટલે એકનો વ્યૂ પોઈન્ટ જુદો, આનો જુદો, આનો જુદો, આનો જુદો. કૃષ્ણવાળા જુદું કે, રામવાળા જુદું કે, મહાવીરવાળા જુદું કે, શિવવાળા જુદું કે, સ્વામિવાળા જુદું કે. એટલે એ વ્યૂ પોઈન્ટ છે. ધાર્મિક વાતો છે. એ લોકો બધા લોકો આત્માની વાત કરશે, બધા જ કર્મની વાત કરશે, બધા જ મુક્તિની વાત કરશે, પણ વ્યૂ પોઈન્ટ કેવા હશે? એનીવે, એટલે પ્રિન્સિપલ નથી. એટલે છેલ્લે તમારે મિથ્યા અને સમ્યકથી બિયોન્ડ જઈને સાયન્ટિફિક વિઝન કેળવવું પડશે, કે જે લો ઓફ નેચર ઉપર આધારિત છે. એમાં વ્યૂ પોઈન્ટ ના આવે, યુનિવર્સલ ટ્રુથ આવે. યુનિવર્સલ ટ્રુથ બુદ્ધિ મેં તમને સમજાયું કે આ શરીર શું છે, કુદરત શું છે, કુદરતનો કાનૂન શું છે, કુદરતની રચના શું છે, આ શરીર શું છે, બિગિનિંગથી એન્ડ સુધી કઈ રીતે કામ કરે છે, એ મેં સમજાવ્યું. પણ એ ચોપડીઓમાં ના હોય. આ વાતો ચોપડીઓમાં ના હોય. સમજાય છે? એટલે આ રીતે આત્મા છે એ ચેતન છે, અને જે ચેતન છે એની અંદર ઇનફાઇનાઇટ પાવર છે. અને બુદ્ધિથી ઊભો થતો પાવર એ કર્મનો પાવર છે, એ ટેમ્પરરી છે, જેના કારણે જન્મ મરણ થાય છે. અને બુદ્ધિ સમાપ્ત થઈ જાય તો જન્મ મરણ બંધ થઈ જાય. પણ તમને એમ લાગે બુદ્ધિ સમાપ્ત કેવી થાય? યુનિવર્સલ ટ્રુથ જાણો એટલે બુદ્ધિ સમાપ્ત થઈ જાય. કારણ કે બુદ્ધિ એક જ વસ્તુ છે, પ્રોફિટ એન્ડ લોસ, સારું અને ખોટું, ગમતું અને ના ગમતું. ને યુનિવર્સલ ટ્રુથ જાણો પછી ગુડ બેડ નીકળી ગયું, એવરીથિંગ ઇઝ ઝીરો. પછી કશું એચિવ કરવાનું નથી. બીકોઝ ઇફ આઈ એમ અ પ્યોર સોલ, I have an infinite all kind of powers. I am a ચેતન and I am permanent. પછી મારે શું એચિવ કરવાનું? પછી આ જગતમાં ગુડ અને બેડ મારો સબ્જેક્ટ રહેશે. That's it. So it's a science. અને ધર્મમાં ગુડ ને બેડ છે એટલે સમ્યક કહેવાય. Now you understand? Yeah, I Good, understand. good. Like, so that's good. The only thing is like, so ultimately, even we think that okay, I'm, neutral. I don't really suffer or whatever. Ultimately, it is a thinking process, and I'm thinking with my brain power, right? Like the Yeah. ability to. Of course. Differentiate. Beginning age હોય. You are right. Yeah. So, question maro એ હતો when we go into like when we start dissecting thing, right? From general to when we go deep and deep, right? So that's where like in physical process, this is connectivity between physical and this one, right? So in physical terms, જે આપણે ઇમોશન્સ ઉપર જ્યારે આપણે જે બુદ્ધિનું પ્રમાણ વધારવું હોય કે જે આપણે એબિલિટી ટુ થિંક કહીએ ને કે ડિરેક્ટિવ થિંકિંગ, thoughts are there, you wanna prioritize the thoughts or you wanna focus on certain thing, right? So that power comes with certain thing, whether it is a chemical process going in our body, whether we deep breathe or control our breathe, or we eat certain thing or we don't eat certain thing, right? That influences our ability to think, right? In physical and chemical process point of view, right? So એટલા માટે હું એ કહેતો હતો કે જે એ તો ફિઝિકલી બી આપણે થોડું ઘણું આપણને again if we have ability to do that, when you are really hurt by something
then your emotion goes high and you are unable to, even though you know that if I deep breathe, I can control my emotions, right? But at that time you cannot, right? The emotions No, are so it- high, right? ના, એટલે તમે જે કંટ્રોલની વાત કરો છો ને Right. એ કંટ્રોલની તો કે આપણે એ સબ્જેક્ટ કાઢ્યો નથી આપણે, Uh-huh. પણ તમને સબ્જેક્ટ કહી દો એટલે તમને જરા એક જે તમારું જે અત્યારે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો બેઝ ખલાસ થઈ જશે. Mhm. માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન. Mind, speech. એન્ડ એક્શન એટલે ક્રિયા, મન, વચન અને કાયા. કાયા એટલે ક્રિયા. Mind, speech and action is totally pre-decided as per your previous birth cause. Okay. You are not independently thinker, speaker and to do anything in this universe. It is totally decided as per your previous birth cause. Nature will create the circumstances of suffering today and you have to follow without choice. You think without choice, you speak without choice, you act without choice. That is to be called a law of nature. તમે એક્ઝામ આપી દીધી છે એનું ફક્ત રિઝલ્ટ છે ને રિઝલ્ટમાં તમારું કશું ચાલે નહીં, કારણ કે એનો કંટ્રોલર જ નેચર છે. એટલે તમારે શું વિચાર કરવો દેટ ઇઝ નોટ ઇન યોર હેન્ડ. હવે વિચાર કરવો એક સબ્જેક્ટ જુદો છે અને વિચારવું એ બીજો સબ્જેક્ટ છે. આપણી અંદર આ બોડીની અંદર બે પ્રકારના ડિવિઝન છે, એક મિકેનિકલ ડિવિઝન Right. ને એક એક્ટિવ ડિવિઝન છે. મિકેનિકલ ડિવિઝનમાં 4 ભાગ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. જે મેં કીધું તે એ ગયા અવતારનું 4, આ અવતારનું ડિસ્ચાર્જ. આ અવતારનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે 4 થયેલું છે એ પાછું એક્ટિવ છે અને આ મિકેનિકલ છે, ગયા અવતારનું છે. હવે આ અવતારનું 4 એ નેક્સ્ટ બર્થમાં discharge. So now I just explained the science. Mind, mana, buddhi, chit and ahankar, life is processing factory of a new cause. નવા કર્મને ચાર્જ કરવાની ફેક્ટરી છે. મન, બુદ્ધિ, ચિત્ત. કયું? લાઈવ, મિકેનિકલ નહીં. હવે આના આ જે પ્રોસેસ થઈ અને પ્રોડ્યુસ શું થાય છે તો કે સ્પીચ અને એક્શનના બીજ એ પ્રોડ્યુસ થાય છે, સ્પીચ અને એક્શન. નેક્સ્ટ બર્થમાં આ 6 વસ્તુ ડિસ્ચાર્જ છે એટલે અંતસ્કરણ અંદર કામ કરે છે ઓટો મોડ અને સ્પીચ એક્શન બહાર કરે છે ઓટો મોડ. આ 6 વસ્તુનો કંટ્રોલર નેચર છે. So, But do you understand? yeah, I understand. So it's one of the effect part, one of the cause part. So cause part is alive and effect part is a mechanical. So now let's carry on with this one, right? Yeah. So this is from previous birth. I do not have any control. That's as a human body. So everything is predetermined. This one is just carrying whatever I'm doing because of this cause. So what differentiates between two? So this is gonna be same, right? Like so, if everything is decided, what I'm gonna do today, Okay. what I can do and what I cannot do, what I can think, what I cannot Correct, think. correct. So that means this It's a body can mechanical. continue do whatever it is instruction is given. Okay. I don't have any control. This is gonna capture based on what I have done. This is gonna carry the same information in distance. So No. what is the difference between So- two? How I can make difference? Right. So the mechanical part is not in your control, but the charge part is in your control. Oh, okay. So it will be called active. I speak the word active Okay. or the live. Right. Live, it means in your hand. Mechanical, it means not in your hand. Okay. લાઈવ પાર્ટ છે એ લાઈવ પાર્ટની અંદર 3 વસ્તુ કામ કરે છે એક્ટિવ પાર્ટને એક્ટિવ રાખવા માટે. પ્રીવિયસ બર્થ ડેવલપમેન્ટ જે તમે લઈને આવ્યા છો, ડેવલપમેન્ટ, એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુનિવર્સલ ટ્રુથ, વોટ એવર ઇટ ઇઝ, એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇટ્સ યોર ડેવલપમેન્ટ, કમ બેક ફ્રોમ ધ પ્રીવિયસ બર્થ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ્સ, કરંટ સિચ્યુએશન જે તમારી હાલ છે તે. એન્ડ થર્ડ, કરંટ બર્થ જ્ઞાન કે જે તમને મળ્યું છે, કરંટ બર્થ જ્ઞાન. આ 3 વસ્તુના એબ્સ્ટ્રેક્ટ રૂપે
લાઈવ અંતસ્કરણમાં પ્રોસેસ થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ઇટ્સ અ લાઈવ અંતસ્કરણ. આ ત્રણના કારણે જેમાં કરંટ સિચ્યુએશન આવે, પ્રીવિયસ બર્થ ડેવલપમેન્ટ અને કરંટ બર્થ જ્ઞાન, જેને આપણે આ અવતારનો અનુભવ કહીએ. પેલો લઈને આવ્યા છે તે આ અવતારનો પ્લસ અને વત્તા કરંટ સિચ્યુએશન, જેના આધારે હું નવો પુરુષાર્થ કરીશ. કન્ક્લુઝન, એબ્સ્ટ્રેક્ટ, આમાંથી સાર કાઢી નવું પ્રોસેસ કરીશ For ફોર નેક્સ્ટ. આજે હું ફિઝિકલી ચોરી કરું છું, મારો વિચાર પણ આવે કે મારે ચોરી કરવી જોઈએ, બોલું છું ચોરી કરવાનું, ક્રિયા પણ ચોરી કરું છું, અંદર થાય છે કે ચોરી કરવા જેવી નથી. ધીસ ઇઝ નોટ અ ગુડ એઝ અ હ્યુમન. નવું શરૂ કરવાનું. તો મારો કોઝ જુદા છે અને ઇફેક્ટ જુદી છે. હું ઇફેક્ટને બદલી શકતો નથી પણ કોઝ બદલી શકું. આ લાઈવ પાર્ટ છે, આ મિકેનિકલ પાર્ટ છે. So that's અંતઃકરણમાં જે પ્રકૃતિ જે કંઈ થઈ રહ્યું છે, Yeah. અંતઃકરણ is એને બે ભાગ છે, એક મિકેનિકલ અને એક ચાર્જ. Yeah, ઓકે, so let's get અંતઃકરણ, how it relates to મન and બુદ્ધિ, how it is connected to મન બુદ્ધિ. અંતસ્કરણમાં ચાર વસ્તુ છે ને, અંતઃકરણમાં રહીને હું તને સ્ફૂર્ણ આપું કે જે બુદ્ધિ કોઈ આપતું નથી. આ અંતસ્કરણ પોતે જ કામ કરે છે. અંતસ્કરણમાં મન આવે, બુદ્ધિ આવે, ચિત્ત આવે અને અહંકાર આવે. આ ચાર વસ્તુ એના ફ્રિક્શન છે. અલગ અલગ સ્ટેપમાં એ કામ કરે છે. એ કામ કરવા માટેનું જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ ત્રણ વસ્તુઓ પૂરી પાડે છે. એક તો પાછલા આવતું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન. આ ત્રણ વસ્તુને કારણે એ નવો પુરુષાર્થ કરે છે. એમાં પ્રોસેસ થાય છે. ત્રણ વસ્તુ છે તો જ પ્રોસેસ થાય, નહીં તો ના થાય. પેલી તો ફેક્ટરી છે, ખ્યાલ આવ્યું ને. ઇનપુટ આ આપે છે, તમારું ડેવલપમેન્ટ, કરંટ સિચ્યુએશન અને આ અવતારનું અનુભવ જ્ઞાન. આ ડેવલપમેન્ટ એટલે ગયા અવતારનું કેરી ઓન કર્યું અનુભવ જ્ઞાન, કરંટ સિચ્યુએશન એટલે તમારો રિઝલ્ટ, અને આ અવતારમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન એટલે આ અવતારનો તમારો અનુભવ. આ ત્રણ વસ્તુના ઇનપુટને આધારે પેલામાં પ્રોસેસ થાય છે, નવા ચાર્જની પ્રોસેસ. એક સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. આજે હું કરપ્શન ના કરતો હોઉં તો કરપ્શન કરવાનો ભાવ બી કરી શકું, અને ના કરતો હોઉં તો કરવા નહીં કરી શકું. ઇટ્સ અ ડિપેન્ડ. સમજાય છે ને? એટલે આવી રીતે આ પ્રોસેસ થાય છે. આ સાયન્ટિફિક પ્રોસેસ છે. કેવી છે? આ બધું બહુ સૂક્ષ્મ વસ્તુ છે, સ્થૂળ નથી. આ બધું ચોપડીઓમાં ના આવે. આ ચોપડીની મેટર જ નથી. આ અમારું વિઝન છે. શું છે? આ અમારું વિઝન છે, આ અમારું દર્શન છે. આ નોલેજ નથી. એમાં શું લખ્યું છે એ રીતે નથી બોલતો. મને વિઝનમાં જે દેખાય છે હું બોલું છું. ખ્યાલ આવ્યો? ચોપડીમાં શું લખ્યું નથી બોલતો. અને એક એક વસ્તુ પાછું હું એક્સપ્લેન કરું છું. એ તમને ખ્યાલ આવે કે આ એક્સપ્લેન કરું છું એમાં પરફેક્શન છે. રાઉન્ડ અબાઉટ નથી. શું નથી? એપ્રોક્સિમેટ ના હોય, એક્ઝેક્ટ જ હોય. ના સમજાય એવું બની શકે, પણ મારું પ્રેઝન્ટેશન એકદમ એક્ઝેક્ટ હશે. એટલે રાઉન્ડ અબાઉટ નહીં હોય, ગોળ ગોળ નહીં હોય, ખ્યાલ એક્ઝેક્ટ જ હોય. એટલે આવી રીતે આખી આ પ્રોસેસ થાય છે. આ પ્રોસેસની અંદર મેઇન વસ્તુ એ છે કે તમારી પાસે એક પ્રિન્સિપલ ખાસ સમજવાનો કે આ દુનિયાની અંદર જ્ઞાન આપી કે લઈ શકાતું નથી. શું કીધું? જ્ઞાન આપી કે લઈ શકે નથી. ફક્ત જ્ઞાન અનકવર કરી શકાય છે વિથ ધ હેલ્પ ઓફ આઉટસાઇડ સર્કમસ્ટાન્સીસ. શું થાય છે? અનકવર કરે. તમારી અંદર ડોક્ટર બનવાનું બીજ લઈને આવ્યા છો અને હું ટીચર કે પ્રોફેસર તરીકે નિમિત્ત બનું છું અનકવર કરવાનું. પણ તમારી અંદર બીજ નથી ને તો દુનિયાનો કોઈ પણ પ્રોફેશન તમને ડોક્ટર નહીં બનાવી શકે. યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ ટુ બી કોલ્ડ લો ઓફ નેચર. એટલે જ્ઞાન અનકવર કરે છે, ક્રિએટ નથી કરતો. આ રોંગ બિલીફ છે. જ્ઞાન ક્રિએટ કરે છે, ઇટ્સ અ રોંગ બિલીફ. અનકવર કરે છે. તમારી પાસે બીજ ના હોય તો ગમે એટલો માણસ એક્સપર્ટ હોય તમે ના એક્સેપ્ટ કરી શકો. બીજ જ નથી તો ફળ કેવી રીતે આવે? એટલે અનકવર થાય છે. અને મૂળ જ્ઞાન જે છે આત્મામાં છે. અને આ બધું જ્ઞાન કયું છે? ફેકલ્ટી, ડિપેન્ડ ઓન યોર કોઝ. આ બધા કોઝનું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો છે? અને પેલું સ્વાભાવિક જ્ઞાન છે. એટલે અંતે આ જગત જેને શૂન્ય સમજાઈ ગયું. શું સમજાઈ ગયું?
આ જગત જેને શૂન્ય સમજાઈ ગયું ત્યારે ખ્યાલ આવશે કે હું પૂર્ણ છું. પણ જ્યાં સુધી જગતની વેલ્યુ સમજાય છે ત્યાં સુધી ભટકવાનું છે. પૂર્ણ હું છું અને વેલ્યુ કરું છું માટે ભટકવાનું છે. પણ જે દિવસે મને સમજાશે કે ધ વર્લ્ડ ઇઝ ઝીરો બીકોઝ આઈ એમ હીરો, એ સમજાશે ને તમારું કામ થઈ ગયું. આમાં કશું ત્યાગ કરવાનું, છોડવાનું, બદલવાનું, ગુરુ, ભગવાન, મંત્ર કશું આવતું નથી. ઇટ્સ અ મેટર ઓફ, હું એને કહું છું આર્ટ ઓફ વિઝન. શું કહું છું? આ આધ્યાત્મ વિજ્ઞાનને શું કહું છું? આ આધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત કરશો એટલે શું પ્રાપ્ત થશે? આર્ટ ઓફ વિઝન. આ જગતને જોવાની દ્રષ્ટિ. આર્ટ ઓફ લિવિંગ નહીં, આર્ટ ઓફ વિઝન. એવું જગતને જુઓ કે જગત શૂન્ય છે અને હું પૂર્ણ છું. આ સનાતન સત્ય છે. પણ જ્યાં સુધી જગત તમને કંઈક લાગે છે વેલ્યુ વાળું, ત્યાં સુધી આ પૂર્ણ સમજાશે નહીં. 1% પણ વેલ્યુ છે ત્યાં સુધી આ નહીં સમજાય. સમજાય છે? ગમે એટલું ડિસ્ટન્ટ હશે, તમે ડિસ્ટન્ટની મોટા ભાગનું 99% પાસ કરી નાખ્યું હશે, પણ 0.01% ડિસ્ટન્સ બાકી હશે તો પણ તમને આત્માનો અનુભવ નહીં થાય. એટલું પણ અજ્ઞાન છે ને. અંધારું ને અજવાળું બે સાથે હોઈ શકે નહીં. યુ ડિસ્ટ્રોય ધ ઓલ ઇગ્નોરન્સી, યુ ડિસ્ટ્રોય ધ ઓલ યોર ડાર્કનેસ. ધ લાઇટ ઇઝ ધેર. પણ 1% પણ ડાર્કનેસ છે, you cannot realize the light. Right કે wrong? That's the principle. 1% જ્ઞાન હશે તો પણ લાઇટ ખુલ્લું નહીં થાય. ઓફકોર્સ ઇટ્સ યોર ડેવલપમેન્ટ. તમે આટલું તો પાસ કરી જ નાખ્યું છે, પણ છતાંય તમને આત્માનો અનુભવ નહીં થાય. આત્મા તરફ તો નિશ્ચય પાકો થશે પણ અનુભવ નહીં થાય. 360 ડિગ્રીનો જ્યારે અજ્ઞાન ખલાસ થશે ત્યારે પેલો 360 ડિગ્રીનો ખુલ્લો થઈ જશે. 100%. કારણ કે પેલો છે એને બનાવવાનો નથી. પણ અજ્ઞાનને જ્ઞાન માન્યું હતું, એ જ જ્ઞાનને અજ્ઞાન માનવું પડશે. જગતને ચલાવવાના જ્ઞાનને જ્ઞાન માન્યું, જગતની વિનાશી અવસ્થાઓની પ્રાપ્તિને પ્રાપ્તિ માન્યું, જગતના માન સન્માનને પોતાની ઈચ્છાઓ માની, આ શરીરને પોતાનું સ્વરૂપ માન્યું. આ બધી જ અજ્ઞાનતાઓ અંદરથી બિલીફ રૂપે કાઢવી પડશે. ત્યાં સુધી મૂળ પ્રકાશ ખુલ્લો થશે નહીં. આ જ કર્ટેન છે. આ બિલીફ એ શું છે? કર્ટેન. કોઈ ફિઝિકલ કર્ટેન નથી, શારીરિક કર્ટેન નથી, કોઈ કર્મનું કર્ટેન નથી. કયું નથી? કર્ટેન કર્મનું નથી, કર્ટેન રોંગ બિલીફનું છે. કર્મ તો રામકૃષ્ણ મહાવીરને હતા કે નહીં? પણ એ લોકોને અજ્ઞાન નતું તો મોક્ષે ગયા. સફરિંગ તો હતું જ, પણ સફરિંગને અજ્ઞાન કહેવાતું નથી. સફરિંગ ઇઝ કમ્પલસરી, કોઝ એન્ડ ઇફેક્ટ. પણ અંદર અજ્ઞાન નથી તો તમે મુક્ત છો. અંદર અજ્ઞાન નથી તો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બુદ્ધિ એ ડેવલપમેન્ટ માટે હેલ્પ કરે છે, પણ ડેવલપમેન્ટ એટલે જ્ઞાનનો વિકાસ નહીં. આધ્યાત્મ માર્ગમાં ડેવલપમેન્ટ એટલે અજ્ઞાનનો નાશ કરવાની ક્ષમતા, એનું નામ ડેવલપમેન્ટ. અને જગતનું ડેવલપમેન્ટ એટલે જેટલું ભૌતિક જ્ઞાન વધારે એટલો ડેવલપ. બંને ડિરેક્શન જુદી છે. આ બંને ડિરેક્શન કેવી છે? જુદી સાહેબ. એટલે આ બધી વસ્તુ એક્ઝેક્ટ ફોર્મમાં સમજવી પડે. ગોળ ગોળ ના ચાલે. આ જગતની વ્યાખ્યાઓ આત્મા માટે ના ચાલે, આત્માની વ્યાખ્યા જગત માટે ના ચાલે. અને બંને એની જગ્યાએ કરેક્ટ છે. એઝ અ વ્યૂ પોઈન્ટ કરેક્ટ છે. સમજાય છે? ભૌતિક વિકાસ જુદી વસ્તુ છે, આધ્યાત્મિક વિકાસ જુદી વસ્તુ છે. ભૌતિક વિકાસ એ પ્રાપ્તિના ઉપર આધારિત છે, આધ્યાત્મિક વિકાસ એ અજ્ઞાનના નાશ ઉપર આધારિત છે. કશું એચીવ કરવાનું નથી. શું કરવાનું છે? ખાલી ડેમોલિશ. બધું અજ્ઞાન ખલાસ થઈ ગયું. આધ્યાત્મિક વિજય. સમજાય છે મારી વાત? બંનેના એંગલ જ જુદા છે. એટલે કોઈ ધર્મની અંદર જે રિજિડ થઈ ગયો હોય
એને આધ્યાત્મ માર્ગ નહીં સમજાય, સબ્જેક્ટ જ નથી એ. Yeah. સમજાય છે મારી વાત? એટલે એ ખોટો છે એવું નથી કહેતો, ઇઝ રાઈટ એટ ઇઝ લેવલ, પણ એ લેવલથી બહાર નીકળવા માંગતો હોય તો જ કામનું છે, નહીં તો અધરવાઇઝ જ્યાં છે ત્યાં શું છે, બરાબર છે. મારું કામ કોઈને હરાવવાનું નથી. થિંકર પીપલ માટે છે આ વિજ્ઞાન. એટલે વેરી ફ્યુ પીપલ, બહુ ઓછા લોકો આ વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજે છે. નોલેજ તરીકે ઘણા બધા સમજશે. રામકૃષ્ણ માનવીને નોલેજ તરીકે સમજે છે. આ વિજ્ઞાનને નોલેજ તરીકે અનેક લોકો સમજશે. વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજવું, ઇટ રિક્વાયર ધ સાયન્ટિફિક વિઝન. આ થિયોરિટિકલ વિઝન ના હોય તો નહીં ચાલે. સાયન્સમાં થિયોરિટિકલ વિઝન ના ચાલે, સાયન્ટિફિક વિઝન જોઈએ, જે સિદ્ધાંત ઉપર આધારિત છે, શ્રદ્ધા ઉપર નહીં. સિદ્ધાંત પકડાવવો જોઈએ કે આમ છે એટલે આમ જ છે, આમ નથી એટલે આમ નથી જ. પછી ગોળ ગોળ ના હોય. આ તો ધર્મમાં શું કે ભગવાનની મરજી વગર પાંદડું હાલતું નથી, અને પાછું કે તપ જપ તો તમારે કરવાના જ. તો પછી બોલો ને હું કરી શકીએ છે અને હું નથી કરી શકતા, એ તો બોલો, એનું લિસ્ટ આપો. તો કે લિસ્ટ નથી અમારી પાસે. એટલે વાત કેવી છે? પ્રિન્સિપલ ના હોય એમાં. શું ના હોય? સિદ્ધાંત ના હોય, ગોળ ગોળ. જયારે સાયન્સ ગોળ ગોળ ના હોય. સ્ટેટસ વગરની વાત છે. એટલે આવું, એટલે ધર્મમાં તો આવું જોઈએ, પણ ક્યારે આવે ને. એટલે ધર્મની વાત જુદી છે, આધ્યાત્મની વાત જુદી છે. એટલે આધ્યાત્મનું આ વિજ્ઞાન જે છે, આખું વિજ્ઞાન જેમ જેમ જગતના લોકો પાછળ પહોંચશે, થિંકર પીપલો પાછળ, એમ જગતના લોકો આ વિજ્ઞાન ઉપર આફરીન થઈ જશે. અને વિજ્ઞાન મારું ક્રિએશન નથી. વિજ્ઞાન તો સનાતન સત્ય છે, મારો ફક્ત એક્સપિરિયન્સ છે. રામકૃષ્ણ માવીનો પણ એક્સપિરિયન્સ હતો. દે આર નોટ ક્રિએટર ઓફ ધ સાયન્સ, they realized the science and shared to the people of the world. Same thing, I realized the same science and shared to the people of the world. પણ સાયન્સ નો કોઈ ક્રિએટર હોય તે ડિસ્કવર કરે, પણ ક્રિએટર આપણે સમજાય ને. Yeah. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તો એ ડિસ્કવર કરે છે, એ ક્રિએટ થોડો કરે છે. Just discover. H2O થી પાણી થાય છે કે ડિસ્કવર કર્યો છે, ક્રિએટ થોડો કર્યો છે. આ જગતમાં કોઈ વ્યક્તિ એમ કે હું સાયન્સ બનાવી શકું, બની શકે? કોઈ ડિસ્કવર કરે. સેમ આધ્યાત્મના માર્ગમાં ડિસ્કવર જ હોય, ક્રિએશન ના હોય. એટલે જ્ઞાનમાં પણ એ જ છે. અનકવર, જે કવર છે તમારા ઇગ્નોરન્સીના, એ બધા કાઢી નાખો. અનકવર થઈ ગયા, then you can realize your real self power. That's it. Real self power. આ તો રિલેટિવ સેલ્ફ છે, પેલો રિયલ સેલ્ફ છે. રિયલ સેલ્ફ પાવર અનલિમિટેડ છે, એને કોઈ રોકી શકે નહીં, એને કુદરતે કશું ના કરી શકે. આ રિલેટિવ પાવરમાં જ કુદરત કંટ્રોલર છે, રિયલ પાવરમાં નથી. ઇન્ડિપેન્ડન્ટ છે, આ ડિપેન્ડન્ટ છે. So why real power is not controlled by Kudrat? Because it is part of Kudrat. Soul is Chetan, life, permanent identity. Permanent identity નું કોઈ કશું ના કરી શકે. Nature cannot do anything. That's it. Yeah. Nature is what- that's its nature, right? That's it. It's a permanent nature. So you cannot do anything. Plus, nature જે છે, સોરી, સોul જે છે એ મેટર નથી કે એની અવસ્થા હોય. મેટરની અવસ્થા હોય, સોલની અવસ્થા, સોલની પ્રેઝન્સ હોય એટલે એને કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય? કેટાલિસ્ટ. ધેટ્સ ઇટ. એના સ્ટેજીસ ના હોય. મેટરના સ્ટેજીસ હોય, એની અવસ્થા ઉપર હોય, ક્રિએટ થાય નાશ થાય, ક્રિએટ થાય નાશ થાય, બધું જ હોય. સોલની ના હોય. સોલ ઇઝ ઓલવેઝ પરમેનન્ટ, આઈધર કવર ઓર અનકવર. આત્મા હંમેશા એના સ્વભાવમાં જ છે, એના સ્વભાવમાંથી બહાર નીકળતો જ નથી. હું નથી અનુભવી શકતો, ધેટ્સ માય ઇગ્નોરન્સ. એનું એક્ઝિસ્ટન્સ તો છે જ, મને અનુભવ નથી થતો, મારું અજ્ઞાન છે. અને અજ્ઞાન એટલા માટે છે કારણ કે મારી પાસે અજ્ઞાનને હું જ્ઞાન માનું છું કેટલા અવતારો છે. રિલેટિવ સત્યને સનાતન સત્ય માનું છું કેટલા અવતારો છે. આ શરીરને મારું સ્વરૂપ માનું છું કેટલા અવતારો છે. આ જગતની વિનાશી અવસ્થાઓને હું
કરતા પણ અને માલિકે પણ જોઉં છું કેટલા અવતારો છે. હવે આ રોંગ બિલીફ કાઢવાની રાતોરાત નીકળે સાહેબ? એ નીકળે તો નહીં જ, એ તો સવાલ જ નથી. It takes many years, but ટાઈમ at લાગે. the same time you are living in this world, you have to live and survive, so you need to be there as well, right? So, ના, આ જગતમાંથી આ જગતમાં રહીને જ નીકળે. જેને પણ નીકળી છે એને આ જગતમાં રહીને જ નીકળી છે, પણ ઇટ્સ રિક્વાયર્ડ પ્રેક્ટિસ વિથ યોર 100% અવેરનેસ, વિથ યોર સિન્સિયરિટી, honesty, with the values and interests. It is not required the mechanical process. yeah. No, તો કશું જ ના થાય. સાયન્સમાં કશું જ મિકેનિકલ ના હોવું જોઈએ, જાગૃતિ સાથે જ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? That's it. એનું તો વેલ્યુ છે, નહીં તો કોઈ વેલ્યુ નથી. કે જો મિકેનિકલ કરવાનું હોય તો પછી આ ધર્મ શું ખોટા જ છે, જેમાં કંઈ પ્રૂફની જરૂર જ નથી. તમને કીધું કે આટલી માળા કરશો આટલું પુણ્ય બંધાશે, પ્રૂફની જરૂર નથી, ગણવાનું બસ. આરતી કરો તો આમ થશે, પૂજા કરો તો આમ થશે. You have to believe and follow. There is no any logic and any scientific reason, right? Right. That's it. એટલે ત્યાં પછી સાયન્સની વાત નહીં કરવાની, પણ જ્યારે સાયન્સની વાત કરતા હોય તો પછી મિકેનિકલ વાત નહીં કરવાની. એમાં કંઈ પણ પ્રકારનું લોજિક હોવું જોઈએ, રેન્ડમ ના હોવું જોઈએ. એટલે આવી રીતે આખું આ હ્યુજ સાયન્સ છે. આપણે કેવું લાગ્યું? Yes, sir. એટલે બહુ જ આ બહુ મોટું સાયન્સ છે. જેટલું જેને સમજાશે એનું કામ થશે એટલું, પણ સિન્સિયરલી એનો ઉપયોગ કરશે તો. આ ખાલી નોલેજ નથી. અત્યારે હું તમને કહું છું એ તમારા માટે નોલેજ થઈ જશે, પણ જો એને પ્રેક્ટિકલમાં યુઝ કરશો થ્રુ યોર વિઝન તો જ અનુભવ થશે. નોલેજથી અનુભવ નહીં થાય. યુ હેવ ટુ પુટ ઇન અ પ્રેક્ટિસ થ્રુ યોર વિઝન. તમારે આ જ જ્ઞાનનો દ્રષ્ટિથી ઉપયોગ કરવો પડશે તો જ અનુભવ થશે. ખાલી સાંભળવાથી અથવા કીપ ઇન યોર માઇન્ડ ઇન અ હાર્ડ ડિસ્ક તો નહીં થાય. નહીં થાય. બીજા કોઈને કંઈ પૂછવું છે? કંઈ એનીવન હેવ અ ક્વેશ્ચન? આપણે આ ઊંઘતો જે ઊંઘતો મોક્ષ કે જાગતો મોક્ષ હોય છે, હું તો એટલે ઊંઘે એટલે કોઈ પણ વ્યક્તિ ઊંઘે એ મોક્ષ એને કહેવાય. એટલે એવું કોણે કીધું? પણ નાઇટ હું પૂછું, એમને પૂછવાનો વાંધો નહીં, પણ ઊંઘ તો આ પ્રશ્ન આવ્યો ક્યાંથી તમારી પાસેથી એમ કહું છું. હું તો ઊંઘતા હોય મોક્ષ ત્યારે મોક્ષ થઈ ગયેલો, ઊંઘતો મોક્ષ એમ કહે છે. એવું છે. સુઈ જઈએ એટલે ત્યારે મૂવી. મોક્ષ થઈ જ્યારે જાય. ઊંઘી જાય છે. હા, આપણે એને ઊંઘી જાય ત્યારે એ મોક્ષમાં એટલે એ મોક્ષ એનો મોક્ષ મોક્ષની અવસ્થા છે એમ કહું છું. He doesn't know. Yeah, that's- બેભાન અવસ્થા છે, અનકોન્શિયસ. unconsciousમાં છે. એટલે એ મોક્ષમાં અને આત્માનો અનુભવ ઇઝ 100% કોન્શિયસ. ઊંઘમાં ના કહેવાય. એને બોડીની આત્માની જાગૃતિમાં બોડીની વેલ્યુ ના હોય, અવસ્થાની વેલ્યુ ના હોય, પણ અવેરનેસની બહાર ના હોય. અને ઊંઘી જવું એટલે બેભાન થઈ જવું, અવેરનેસ જ ખલાસ કરીને. બોથ આર ધ ડિફરન્ટ થિંગ. આત્માનું જ્ઞાન સંપૂર્ણ જાગૃતિ છે, આખું બ્રહ્માંડને પ્રકાશી શકે એવું જાગૃતિ છે. અને ઊંઘી જવું એટલે પોતે પોતાનું ભાન છે એ ભૂલી જવું. હું ચંદુલાલ છું એ ભૂલી એ જવું. ચેતનમાં નથી હોતું. અચ્છા. શારીરિક અવસ્થા છે. શું છે? ઊંઘવું એ શારીરિક અવસ્થા છે. આત્મિક અવસ્થા નથી, પણ ફિઝિકલ છે, દેહની અવસ્થા છે. અચ્છા. કામ કરે તો થાકે તો ઊંઘવું પડે. આત્માને કશું કામ ના હોય, આત્માને ઊંઘ હોય જ નહીં. અને એ ઊંઘે ત્યારે ચેતનમાં બી નથી હોતું. શરીરમાં ના હોય ચેતનમાં ક્યાંથી હોય? શરીરમાં જ નથી હોય તો પછી ચેતનમાં કેવી રીતે હોય? સ્વામીજી, આપણે 2-3 દિવસ પહેલાં આ વાત થોડી કરી હતી, પણ ફૂલી આનો મને આન્સર નથી મળ્યો. આપણે મોટેથી બૌદ્ધિક દર્શન અને સૈદ્ધાંતિક દર્શનનો તફાવત અને
આપણે ડેવલપમેન્ટ કેવી રીતના દર્શનમાં કન્વર્ટ થાય એ બીજો પ્રશ્ન. બૌદ્ધિક દર્શન અને સૈદ્ધાંતિક દર્શનનો તફાવત. બૌદ્ધિક દર્શન એ રિલેટિવ ટ્રુથ છે અને સૈદ્ધાંતિક દર્શન એ યુનિવર્સલ ટ્રુથ છે. આ જગતમાં જે બૌદ્ધિક જાણીએ છીએ ને બધું રિલેટિવ ટ્રુથ છે, પણ કયું ટ્રુથ? રિલેટિવ. જેને આપણે ટેમ્પરરી ટ્રુથ કહેવાય. અને સૈદ્ધાંતિક દર્શન છે એ યુનિવર્સલ ટ્રુથ છે. કેવું છે? એ ક્યારે બદલાતું નથી. સમજાયું છે? અને બૌદ્ધિક દર્શન અને સૈદ્ધાંતિક દર્શન, એની સાથે ત્રીજો પ્રશ્ન પૂછો ડેવલપમેન્ટનો. એટલે આપણું ડેવલપમેન્ટ. હું એ જ કહું છું, ડેવલપમેન્ટનો પ્રશ્ન પૂછ્યો ને, એમ કહું છું. એટલે ડેવલપમેન્ટ કોને કહેવાય? તમે આ જગતનું રિલેટિવ સત્યને કેટલું ડિમોલિશ કરી શકો છો, ધેટ્સ યોર ડેવલપમેન્ટ. કારણ કે આ જગત ચાલે છે રિલેટિવ સત્યથી, અને જગત સમાપ્ત થાય છે તમારી દ્રષ્ટિમાં સનાતન સત્યથી. સનાતન સત્યમાં રિલેટિવ ટ્રુથ ના હોય, અને વ્યવહાર સત્યમાં રિલેટિવ ટ્રુથ જ હોય. સાચું ખોટું, મારું તારું, ગમતું ના ગમતું, માલિકી ભાવ, કર્તા ભાવ, આ બધું શેમાં હોય? રિલેટિવ ટ્રુથ. એને બુદ્ધિ કહેવાય. બુદ્ધિ. અને સિદ્ધાંતની અંદર યુનિવર્સલ ટ્રુથ હોય. એટલે યુનિવર્સલ ટ્રુથ હોય એ લો ઓફ નેચર ઉપર આધારિત હોય, અને બુદ્ધિ હોય એ આ જગતના વ્યવહાર સત્ય ઉપર આધારિત છે. એટલે વ્યવહાર સત્યમાં રાગ દ્વેષ થાય જ, કર્મ બંધાય જ, કર્તાપણું ને માલિકીપણું હોય જ. કુદરતનો કાનૂન એવું કહે છે કે આ દુનિયાની એક પણ વસ્તુનો કોઈ પણ વ્યક્તિ માલિક હોઈ શકે નહીં. આ કુદરતનો કાનૂન કહે છે. શું કહે છે? કુદરતનો કાનૂન કહે છે. કારણ કે આ બધી જ વસ્તુ જે છે, શરીર, કપડું, આ ફર્નિચર, આ બધી જ વસ્તુનું રો મટીરિયલ કોનું છે? કુદરતનું છે. છેલ્લે પાછું ક્યાં ભળી જાય છે? કુદરતમાં. તો તમે માલિક છો કે યુઝર છો? અને માનીએ છીએ શું? એનો માર ખાઈએ છીએ. ખાઈએ. પણ આ એક સબ્જેક્ટ. આ દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુનો માલિક હોઈ શકે સાહેબ? પણ માલિક થઈએ છે તો માર ખાઈએ છે નહીં, પણ થઈએ તો ખાઈ જ ને, ફાવ જ પડે ને. પછી આપણું ના હોય ને આપણું કહીએ શું થાય? પછી કુદરત કહે છે તને કોઈ પણ વસ્તુ મળે ને તો તું વાપર, એનો કુદરતને વાંધો નથી, પણ માલિક ના થઈશ. પહેલાય તારું નહોતું અને પછી પણ તારું. આ શરીર પહેલાય તારું નહોતું અને પછી પણ તારું નથી. તું યુઝર છું પણ ઓનર. તો પછી આ દુનિયાની એક પણ વસ્તુનો તું માલિક હોઈ શકે? ના હોઈ શકે. યુઝર છું પણ તું માલિક થાય છે, એનો માર ખાય છે. છે નહીં ને થાય છે, એના અજ્ઞાનતા. પણ એ વ્યવહાર સત્ય છે. વ્યવહાર સત્યથી સંસાર ચાલે અને સનાતન સત્યથી સંસાર ટેમ્પરરી છે. પછી બીજી વસ્તુ માલિકી, બીજી વસ્તુ કર્તા ભાવ. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. આ અજ્ઞાનતા છે. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કશું જ કરવા માટે, વિચારવા, બોલવા કે ક્રિયા કરવા માટે સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી. કારણ કે કુદરત જેમ કરાવડાવે છે એમ જ તમારે કરવાનું છે. યુ હેવ નો ચોઇસ. કારણ કે એની ડિઝાઇન તે કોઝ રૂપે આગલા અવતારમાં કરી નાખી છે. હવે કુદરત ડિઝાઇન પ્રમાણે તને રિઝલ્ટ આપે છે. your DVD of your life is totally pre-decided. It's a print. Your life is totally DVD. You have to just play without choice. You have to play without choice. Like a drama. ડ્રામામાં તમને સ્ક્રિપ્ટ આપી દીધી છે, એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. તમારી બુદ્ધિ પ્રમાણે કરવાનું નથી. એક એ ડાયલોગ બોલવાનું, રાઈટ કે રોંગ? એક એ જ એક્શન કરવાની, એક્સપ્રેશન પણ એવા જ હોવા જોઈએ. એ કે કપડાં પહેરવાના, કારણ કે તમારે ડ્રામા કરવાનો છે. એમ કુદરત કહે છે આ દુનિયામાં કોઈ પણ જીવ
તે પણ કરવા માટે સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી. કારણ કે મન વચન કાયા બિગિનિંગથી એન્ડ સુધી કુદરત એનો કોણ શું છે? કંટ્રોલર છે. ગમે એટલો જ્ઞાની હોય પણ એના મન વચન કાયા ઉપર એનો કંટ્રોલ ના હોય. રામકૃષ્ણ મહાવીર ગમે એટલા સમર્થ હોય પણ મન વચન કાયા ઉપર કંટ્રોલ ના હોય. જીવ માત્રનો કંટ્રોલ કુદરત પાસે છે. કોની પાસે છે? સો ઇટ્સ અ લો ઓફ નેચર. પછી આ લોકો ધર્મની અંદર ધાર્મિક રીતે એમ કે આ તો ભગવાનની લીલા હતી, એ જુદી વસ્તુ છે. એ ધાર્મિક વાતો છે, બધી સાયન્ટિફિક નથી. એટલે રિલિજન ટોક. સ્વામીજી, એટલે દાદાએ કહ્યું હતું કે આ ચોગરદમથી વિજ્ઞાન સમજવું પડશે. એટલે આ એક એક સિદ્ધાંતના મડકા ભેગા કરીએ આપણે, પણ એ સિદ્ધાંત આપણે દરેક સંજોગમાં આ દ્રષ્ટિથી ઉપયોગ કરવું પડશે, બરાબર? અને પછી એ દર્શનમાં કન્વર્ટ થાય. એ ચોગરદમથી સમજી લીધું, એક સિદ્ધાંત એ ચોગરદમથી સમજી લીધું, પછી એ દર્શનમાં કન્વર્ટ થાય, અનુભવ થાય, પછી એ એક સિદ્ધાંત ચોગરદમથી વાપરવું પડશે, દ્રષ્ટિથી ઉપયોગ કરવો પડશે. પછી દર્શનમાં આવે તો પછી ઓટો મોડથી કામ કરે. પણ એ દર્શનમાં ના આવે ત્યાં સુધી તમારે એને એફર્ટમાં મૂકવું પડે. હા, એ બરાબર છે, પણ એ એક સિદ્ધાંતને આ બધા સિદ્ધાંતો દર્શનમાં આવી જાય તો પછી ઓટો મોડથી કામ કરે. પછી કેવળ દર્શન, પછી એને કેવળ દર્શન કહેવાય. બરાબર. પણ બધા સિદ્ધાંતો દર્શનમાં ફિટ થઈ ગયા એટલે કેવળ અજ્ઞાન ખલાસ થઈ ગયું. કેવળ જ્ઞાન. એનું નામ જ કેવળ દર્શન. પણ આ બધા વાપરવું પડશે, દ્રષ્ટિનો ઉપયોગ જ્યાં કરવો સુધી પડશે. રિયલાઇઝ ના થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ કરવાની. Continuous. રિયલાઇઝ ક્યારે થાય કે ઓટો મોડથી કામ કરે તો રિયલાઇઝ થઈ ગયા. જેમ અજ્ઞાન કેવું કામ કરે છે? બે વ્યક્તિ આમ અથડાય ને, બે વ્યક્તિ અથડાય રસ્તા ઉપર એટલે આપણી બુદ્ધિ એની મેતે કામ કરે કે આ સાચો ના ખોટો. બરાબર. એ જ્ઞાન ક્યાંથી લાયા? ક્યાંથી લાયા? આ સંસારમાંથી જ વળી અજ્ઞાન. કેટલા અવતારનું ફિટ થઈ ગયું છે અંદર રિલેટિવ સત્ય રૂપે. કયા સત્ય રૂપે? એ અજ્ઞાન ગાઢ થઈ ગયું છે. બરાબર. એવું વિજ્ઞાન ગાઢ થવું જોઈએ. સમજાય છે? પેલું અજ્ઞાન વાપરવા માટે મહેનત કરવી પડે છે, ઓટોમેટિક વપરાઈ જાય છે. આ સાચું ને ખોટું, આ સારું ને ખરાબ, આ ગમતું ના ગમતું વપરાઈ જ જાય અંદર. કારણ કે એ તો ઇનબિલ્ટ છે. કેવું છે? એવું જે દિવસે આ લો ઓફ નેચર ઇનબિલ્ટ થઈ જશે પછી એ નિમિત્તે કામ કરશે. ભાઈ તમારે એફર્ટ કરવો પડશે નહીં. જેમ અજ્ઞાન વાપરવા માટે ઉપયોગ નથી કરવો પડતો, મહેનત નથી કરવી પડતી, એવું આ વિજ્ઞાન વાપરવા માટે પણ નહીં કરવી પડે. જ્યારે વિજ્ઞાન અનુભવમાં આવી જશે દર્શન રૂપે ત્યાં સુધી પ્રેક્ટિસની જરૂર છે. તો ખસી જશે વારે ઘડીએ. સમજાયું કે નહીં? નહીં તો વારે ઘડીએ ખસી જાય. એક વખત અથડાય, બીજી વખત અથડાય, જો ત્રીજી વખત એને પાછું સેટ કરે કરવું કરવું જ પડે. ધ્યાન રાખવું કરવું જ પણ પડે. અમે કહીએ જ, બીજું આના પર પ્રશ્ન ઉભો થયો છે કે આ જે ઉપયોગ કરવાની જે શક્તિ છે તે તો વધતી જશે ને. વાપરવાથી તો વધે જ ને. વાપરવાથી વધતી જશે. Of course વધે. એટલે સહેલું પડતું જશે. ઓફકોર્સ. મેં કીધું જેટલા તમે વેલ્યુ સમજો છો, ઇન્ટરેસ્ટ છે, તમે ઓનેસ્ટ અને સિન્સિયર છો, તો ઓટોમેટિકલી તમારી શક્તિ એ વસ્તુને ફોલો કરવા માટે પાવરફુલ થઈ જશે. ચોક્કસ. એ આપણા ઉપર આધાર છે, શક્તિ ઉપર આધાર નથી. શક્તિનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો આપણને ઇન્ટરેસ્ટ ના તો શક્તિ કઈ રીતે કામ કરે? હા. આ મોબાઈલ એ શક્તિ છે, બરાબર છે, કે આખી દુનિયામાં વાત કરી શકું, બરાબર છે. પણ મારો ઉપયોગ ના કરવો હોય તો શું કરી શકે? બરાબર છે. ના કરવું હોય તો શું કરી શકે? પેલો જોક્સ કરે તો ફોન આવ્યો કોઈનો, મારે ઉઠાવવો હોય તો ઉઠાવો. એ તો એક વાત કરતા હતા કે કાકા હતા ને તે ફોન લાયા, નવો મોબાઈલ નીકળ્યો ને તો લાયા ખિસ્સામાં રાખે. સાદો ફોન નતો પેલો નીકળ્યો શરૂઆતમાં. હા, તો ખિસ્સામાં રાખે. પછી એમના કાકાએ ફોન મૂક્યો સાજ બાજુમાં ઘરમાં, અને પછી જમવા બેઠા હશે તો એમના ભાઈબંધે 5-10 ફોન કર્યા હશે, પણ કાકાએ ઉપાડ્યો નહીં કારણ કે જમવા બેઠા હતા. પછી 11મી વખત ફોન આવ્યો એટલે કાકાએ ઉપાડ્યો. હાલો, કોણ બોલો છો? એના ભાઈબંધ કે
મેં 11 વખત ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહીં કે છે. કેમ ના ઉપાડ્યો? કાકા કે ફોન મારો, પૈસા મારા, મરજી મારી. ના સમજાયું. ફોને મારો, પૈસા મારા, મરજી મારી. તું કોણ કેનારો કેમ ના ઉપાડ્યો? હવે શું કરીએ? હવે આવા હોય ને દુનિયામાં. એટલે દુનિયા આવી છે ભાઈ, વિવિધતાથી ભરેલી. બરાબર સમજાયું. એટલે આ વિજ્ઞાન છે ને, જે મેં તમને વાત કરી, એ વિજ્ઞાન ઉપર તમે મંથન કરજો કે વિચારજો કે હજુ આમાં કંઈક આપણે કોઈ ક્વેરી છે, કોઈ કન્ફ્યુઝન છે, કોઈ મિસિંગ લિંક છે, અથવા આપણને સમજાતું નથી. નંબર 1 તો પોઈન્ટ તરીકે લખી રાખજો. અને તમારો નંબર આપજો એટલે વોટ્સઅપમાં તમારે એવરીડે સત્સંગ મળ્યા કરશે મારા. બીજું, યુટ્યુબ પર મારા હજારો વિડીયો છે જેમાં તમે ઘેર બેઠા જોઈ શકશો. આ સત્સંગ પાછો યુટ્યુબમાં આવવાનો, આ સત્સંગ યુટ્યુબમાં આવવાનો, આમાંથી કેટલોક ભાગ પાછો ટીવીમાં આવવાનો, હરિહન ચેનલમાં. એટલે આવું બધું ચાલ્યા કરે છે. આપણે આપણી રીતે લાભ લઈ લેવાનો. Yeah, કારણ કે શું છે, it's a process, right? It's a process. It's a process. Get everything in one Yeah. day. Keep કોઈ doing, keep doing. વ્યક્તિ એવું ના કહી શકે કે હું તમને 2 કલાકમાં બધું સમજાવી દઉં. એ મારાથી પોસિબલ નથી Yeah. અને તમારાથી પોસિબલ નથી સમજવું. સમજવું બી નથી. એટલે પણ 2 કલાકની મર્યાદામાં ઘણી બધી વાતોનો તમને ખુલાસો થઈ ગયો, Right. જેને આપણે ફંડામેન્ટલ કહેવાય. જેમ જેમ અનુભવમાં આવે યા એમ એમ સમજી શકાય. યા બીજા કોઈને યુ હેવ એની ક્વેશ્ચન? કોઈને પ્રશ્ન હોય તો પાછું પૂછી લેજો. હજુ ઘડિયાળમાં બરાબર 9 વાગ્યા છે. આ વિજ્ઞાન એવું છે કે તમારો કઈ ધર્મ નથી બદલવાનો, ગુરુ નથી બદલવાના, આપણી સત્તા જ નથી બદલવાની. Anyway, આ દ્રષ્ટિનો ધર્મ છે. પ્રાર્થના બોલી દી, પ્રાર્થના બોલી દી સાહેબ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે અને થાય છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.